દોસ્તો, ગુજરાતી વાર્તા ચેનલ પર તમારું સ્વાગત છે। કહાની શરૂ કરું તેના પહેલા વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો। જે વહુ અમારી સામે વાસી ખાવાનું પટકતા ફેંકતા બોલે છે કે જે મળી રહ્યું છે તે ચૂપચાપ ખાઈ લો, નહીંતર આ પણ બંધ કરી દઈશ। જે દીકરો મારા પતિની તબિયત બગડ્યા પછી મારી લાખ વિનંતીઓ કરવા છતાં પણ હોસ્પિટલ લઈને ના ગયો, આજે એ જ દીકરો અને બહુ ખૂબ પ્રેમથી સારી હોસ્પિટલ લઈને જઈ રહ્યા છે, પણ કેમ? જ્યારે મને સચ્ચાઈ ખબર પડી ત્યારે મેં એવું પગલું ભર્યું કે તેઓના ઘરના રહ્યાના ઘાટના મધુકરજી અને ઉજ્જવલાજી હવે જીવનના એ કઠિન રસ્તા પર પહોંચી ગયા હતા, જ્યાં શરીર હવે તેમનું ગુલામ રહ્યું નહોતું। ઉંમરનો બોજ એટલો વધી ગયો હતો કે તેમના હાથ પગ કોઈ જૂની મશીનની જેમ થરથરવા લાગ્યા હતા। હવે તો હાલત એવી હતી કે પાણીનો એક ગ્લાસ પકડતી વખતે પણ તેમની આંગળીઓ સાથ છોડી દેતી હતી। આંખોની રોશની પણ હવે દીવાની મન પડતી જ્યોતની જેમ ધૂંધળી થઈ રહી હતી। તેમને સામે ઊભેલો પોતાનો દીકરો પણ એક ધૂંધળા પડછાયા જેવો નજર આવતો હતો। દરેક ડગલું આગળ વધારતી વખતે તેમને ડર લાગતો હતો કે ક્યાંક તેઓ પડી ન જાય। તેમને અનુભવવા લાગ્યું હતું કે હવે તેઓ એવા મોડ પર છે જ્યાં દરેક શ્વાસ માટે સારો અને દરેક વાત માટે કોઈ પોતાના અવાજની જરૂર હોય છે। તેમના આ નાનકડા પરિવારમાં તેમનો દીકરો આદિત્ય અને વહુ મહિમા સાથે રહેતા હતા, પરંતુ ઘરનો અસલી જીવ તો તેમનો એકમાત્ર પુત્ર વિહાન હતો। વિહાન ફક્ત તેમનો પુત્ર જ નહીં, પરંતુ તેમની ગીરતી તબિયતની દવા અને તેમની હિંમત હતો। તે હવે ડૉક્ટરીનો અભ્યાસ પૂરો કરવા માટે વિદેશ જતો રહ્યો હતો। જ્યાં સુધી વિહાન ઘરના ઉંબરાની અંદર હતો, ઘરનો ખૂણે ખૂણો તેની હસી અને તેની મસ્તીથી મહેકતો રહેતો હતો। તે તેના દાદા દાદીનો એવો લાડકો હતો કે તેમની એક નાની તકલીફ પર આખું ઘર માથે લેતો હતો। તેના રહેતા મધુકરજી અને ઉજ્જવલાજીને ગળપણનો ક્યારેય અહેસાસ જ થયો નહોતો। તેમને લાગતું હતું કે તેમનું આ સુખ, તેમની આ શાંતિ અને પોતાનો આ સાથ પથ્થરની લકીર છે, જેને સમય ક્યારેય ભૂંસી નહીં શકે। તેઓ પોતાની નાનકડી દુનિયામાં ખૂબ જ સંતુષ્ટ અને ખુશ હતા, પરંતુ તેઓ કહે છે ને કે કિસ્મત ક્યારે કરવટ બદલી લે કોઈ જાણતું નથી। મધુકરજી અને ઉજ્જવલાજીએ ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે જે ઘરને તેમણે લોહી પરસેવાથી સિંચ્યું છે એ જ તેમની આંખોના આંસુ સૂકવવાને બદલે તેમને વધુ રડાવશે। જેવું વિહાનનું હવાઈ જહાજ આકાશમાં ઓજલ થયું અને તે પોતાના અભ્યાસ માટે વિદેશ પહોંચ્યો, ઘરનું વાતાવરણ રાતોરાત બદલાઈ ગઈ। વિહારના જતાં જ ઘરનું એ સુખ અને પોતાનાપણાની એ મીઠાશ જાણે હવામાં ક્યાંય ખોવાઈ ગઈ। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને છેલ્લા સુધી જોજો। દીકરો આદિત્ય અને બહુ મહિમા જે અત્યાર સુધી પૌત્રના ડરથી કે શરમમાં દબાયેલા હતા, તેમના ચહેરા પરથી શરીફાઈનો નકાબ ઉતરવા લાગ્યો। તેમને અચાનક પોતાના જ મા બાપ બોજ લાગવા માંડ્યા અને ઘરની દિવાલોમાં નફરતની તિરાડો પડવા લાગી। સમય વીતવા સાથે મધુકરજી અને ઉજ્જવલાજીનું શરીર હવે પૂરેપૂરું થાકી ચૂક્યું હતું। તેમની શારીરિક તાકાત ધીરે ધીરે જવાબ આપવા લાગી હતી અને તેમનું ઘર જે ક્યારેક ખુશીઓનું ઠેકાણું હતું, હવે બીમારીઓનું ઘર બનતું જતું હતું। ગળપણની નબળાઈઓએ તેમના દરવાજે પાક્કી દસ્તક દઈ દીધી હતી। ક્યારેક અચાનક મધુકરજીનું બ્લડ પ્રેશર એટલે કે બીપી એટલું વધી જતું કે તેમનું માથું ચકરાવા લાગતું અને તેમને લાગતું કે બસ હવે પ્રાણ નીકળી જશે। તો ક્યારેક ઉજ્જવલાજીનું સુગરની બીમારી તેમને પથારીમાંથી ઉઠવાની પણ હિંમત આપતી નહોતી। દવાઓ હવે તેમના ભોજનનો હિસ્સો બની ગઈ હતી, પરંતુ સૌથી દુઃખની વાત એ હતી કે દવાઓ આપનારો હાથ હવે કોઈ પોતાનો રહ્યો નહોતો, પરંતુ સત્ય તો એ હતું કે મધુકરજી અને ઉજ્જવલાજી માટે એ શારીરિક દર્દ એટલું મોટું નહોતું જેટલી મોટી તકલીફ તેમને તેમના દીકરા અને વહુના વર્તનથી મળી રહી હતી। તેમના માટે અસલી બીમારી તેમનું વધેલું બીપી કે સુગર નહોતું, પરંતુ તે માનસિક ત્રાસ હતો જે તેમને દરેક પળે પોતાના જ ઘરમાં સહન કરવો પડી રહ્યો હતો। આદિત્ય અને મહિમાનો વ્યવહાર હવે કોઈ ધારદાર હથિયારની જેમ તેમના દિલને ચીરવા લાગ્યો હતો। જે ઘરને તેમણે પોતાના અરમાનોથી સજાવ્યું હતું, આજે તે જ ઘરનો એક એક ખૂણો તેમને કોઈ જેલની સજા જેવો અનુભવવા લાગ્યો। તેમને લાગવા માંડ્યું હતું કે તેઓ અહીં રહી નથી રહ્યા, પરંતુ ઘૂંટાઈ ઘૂંટાઈને દિવસો કાપી રહ્યા છે। આદિત્ય, જેને તેમને પોતાની આંખની કીકીની જેમ પાળ્યો હતો, તે હવે પૂરેપૂરો બદલાઈ ગયો હતો। તેને હવે પોતાના બીમાર અને લાચાર મા બાપની રજ માત્ર પણ ફિકર રહી નહોતી। જો આખી રાત મધુકરજી દર્દથી કણસતા રહે કે ઉજ્જવલાજીને ખાંસીના હુમલા આવતા હોય, તો આદિત્ય તેમને દિલાસો આપવો તો દૂર, ઉલટાનું તેમનો રૂમનો દરવાજો એમ કહીને જોરથી બંધ કરી દેતો કે તેની ઊંઘ બગડી રહી છે। તેના માટે હવે તેના મા બાપ માણસ નહીં, પરંતુ એક નકામા થઈ ગયેલા સામાન સમાન હતા, જેને તે ઘરના કોઈ ખૂણે ફેંકી દેવા માગતો હતો। તેને ના તેમની દવાઓની ચિંતા હતી, ના તેમના ખાવા પીવાની। તેનું આ પથ્થર જેવું દિલ અને વલણ મધુકરજી અને ઉજ્જવલાજીના આત્માને દરરોજ વિંધી રહ્યું હતું।
આદિત્ય પાસે હવે પોતાની દુનિયા અને પોતાના કામ સિવાય બીજી કોઈ વસ્તુ માટે સમય જ બચ્યો ન હતો. તે દિવસ રાત બસ પોતાની પ્રગતિ અને પૈસાની આંધળી દોડમાં ભાગતો રહેતો. ઘરે આવ્યા પછી પણ તે પોતાના બીમાર માતા પિતાની રૂમ તરફ જોતો પણ ન હતો. જો ક્યારેક મધુકરજી તેને પોતાની તકલીફ કહેવાની કોશિશ પણ કરતા તો ઝાટકીને કહી દેતો કે તે કામના બોજ નીચે દબાયેલો છે અને તેની પાસે આ નકામી વાતો માટે પુરુષ જ નથી. તેના માટે તેના પિતાનો ધ્રુજતો અવાજ હવે ફક્ત એક અવાજ બની ગયો હતો, જેને તે સાંભળ્યો અણસાંભળ્યો કરી દેતો હતો. બીજી તરફ બહુ મહિમાની દુનિયા પણ પોતાની સુખ સુવિધાઓ અને એસો આરામ સુધી સીમિત રહી ગઈ હતી. તેને એ વાતથી કોઈ ફરક પડતો ન હતો કે તેના સસરાને સમયસર દવા મળી કે નહીં, અથવા તેની સાસુએ રાત્રે કંઈ ખાધું છે કે નહીં. તેને બસ પોતાના આરામ અને પોતાની કીટી પાર્ટીઓ અને પોતાની ઊંઘની ફિકર રહેતી હતી. તેને લાગતું હતું કે આ વડીલોની સેવા કરવી એ તેના કિંમતી સમયની બરબાદી છે. જ્યારે પણ ઉજ્જવલાજી તેને મદદ માટે બોલાવતી, મહિમા મોઢું બગાડીને કહેતી, હું તમારી નોકરાણી નથી જે દરેક વખતે તમારી આગળ પાછળ ફર્યા કરું. તેની કડવી વાતો ઉજ્જવલાજીના કાળજામાં તીરની જેમ ખૂંચતી હતી. હાલાત એટલા ખરાબ થઈ ગયા છે કે જે પણ પાડોશી મધુકરજી અને ઉજ્જવલાજીની હાલત જોતા તેમની આંખોમાં આંસુ આવી જતા. મોહલ્લાવાળા અંદરો અંદર વાતો કરતા કે કેવી રીતે આ દેવદૂત જેવા વડીલોને તેમના જ ઘરમાં અસ્પૃશ્ય બનાવી દેવામાં આવ્યા છે. જે ઘરની ઈટ પર મધુકરજીનું નામ લખેલું હતું, આજે તે જ ઘરના આંગણામાં તેઓ એક અજાણ્યાની જેમ બેઠા રહેતા હતા. તેઓ પોતાના જ ઘરમાં પારકા થઈ ગયા હતા, જ્યાં તેમની વાણીની કોઈ કદર નહોતી અને તેમના આંસુઓની કોઈ કિંમત નહોતી. તેમને એવું અનુભવાતું હતું કે તેઓ જીવિત તો છે, પરંતુ પોતાનાઓની બેરુખી ઉદાસીનતાએ તેમને જીવતે જીવ મારી નાખ્યા છે. જુલમની હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે મહિમાએ તેમને માણસ સમજવાનું છોડી દીધું. તે અવારનવાર મધુકરજી અને ઉજ્જવલાજીની સામે એવું વધેલું ઘટેલું વાસી ખાવાનું મૂકી દેતી હતી જે કદાચ તે કોઈ જાનવરને પણ ના આપે. જરાય અદૃશ્ય વિશે વિચારો, જે માતા પિતાએ પોતાની આખી જુવાની પોતાના બાળકોની સુખ સુવિધાઓ માટે નોછાવર કરી દીધી, જેમને પોતે ભીનામાં સૂઈને પોતાના બાળકોને કોરામાં સુવડાવ્યા અને જેમના પેટ ભરવા માટે ન જાણે કેટલી વાર પોતાની ભૂખને હસીને ભૂલાવી દીધી, આજે એ જ માતા પિતા પોતાના જ ઘરમાં બે સૂકી અને વાસી રોટલીઓ માટે તરસી રહ્યા હતા. તેમની થાળીમાં રાખેલું એ ઠંડુ અને બેસ્વાદ ખાવાનું તેમની મજબૂરી અને લાચારીની મજાક ઉડાવી રહ્યું હતું. જ્યારે અપમાનની સીમા પાર થઈ ગઈ અને ભૂખની તડપ સહન ન થઈ, ત્યારે એક દિવસ મધુકરજીએ ખૂબ જ હિંમત ભેગી કરીને પોતાના દીકરા આદિત્યને આની ફરિયાદ કરી. તેમણે ધ્રુજતા હાથે પોતાની થાળી બતાવી અને ધીમા અવાજે કહ્યું, બેટા, ઓછામાં ઓછું તારી માને તો તાજું ખાવાનું આપી દે. તેની તબિયત ઠીક નથી રહેતી, પરંતુ આદિત્યની આંખોમાં શરમનું એક ટીપું પણ ના આવ્યું. પિતાની લાચારી જોઈ તેનું દિલ પીગળવાને બદલે તે આગ બબૂલા થઈ ગયો. તે બધાની સામે પોતાના વૃદ્ધ પિતા પર ત્રાડ પાડવા લાગ્યો, જાણે તેઓ કોઈ અપરાધી હોય. આદિત્યના મોઢેથી નીકળેલા શબ્દો કોઈ ઝેરીલા બાણની જેમ તેમના સીનાની આરપાર થઈ ગયા. તે ગુસ્સામાં ચિલ્લાયો, હવે તમે બંને આ ઉંમરે કરો જ છો શું? આખો દિવસ પલંગ પર પડ્યા રહો છો, કોઈ કામ ધંધો છે નહીં, તો પણ દરેક વખતે તમને તાજું અને 56 ભોગ જોઈએ છે. જે મળી રહ્યું છે તે ચૂપચાપ ખાઈ લો, નહીતર ભૂખ્યા રહેતા શીખી લો. તેને આગળ ખૂબ જ બેરહમીથી કહ્યું, મારી પાસે તમારી આ ફાલતુ કકળાટ સાંભળવાનો ન તો સમય છે અને ન તો મગજ. ઓફિસથી થાકીને આવું છું અને અહીં તમારી આ નકામી ફરિયાદો શરૂ થઈ જાય છે. આદિત્યની આ વાતો સાંભળીને મધુકરજીનું માથું નમી ગયું અને ઉજ્જવલાજીની આંખોમાંથી આંસુ વહીને તેમની વાસી રોટલી પર પડવા લાગ્યા. તેમને સમજાઈ ગયું કે જે દીકરાને તેમણે પોતાનો સહારો સમજ્યો હતો, તે હવે તેમના અસ્તિત્વને જ મિટાવી દેવા માંગે છે. દીકરાના મોઢેથી નીકળેલા એ ઝેરીલા શબ્દો સાંભળ્યા પછી મધુકરજી અને ઉજ્જવલાજી પાસે કહેવા માટે કંઈ બાકી રહેતું નથી. તેમનું આત્મસન્માન ખરાબ રીતે ઘાયલ થઈ ચૂક્યું હતું. તેઓ દબાયેલા પગલે અપરાધીની જેમ ધીમે ધીમે પોતાના એ જ નાના અંધારા રૂમમાં ચાલ્યા ગયા, જે હવે તેમની આખી દુનિયા બની ચૂક્યો હતો. રૂમનો દરવાજો બંધ કરનારની સાથે જ જાણે તેમની સહન શક્તિનો ડેમ તૂટી ગયો. તેઓ એકબીજાના ચહેરા જોવા લાગ્યા, જેમાં ફક્ત કરચલીઓ અને આંસુ હતા, અને પછી એકબીજાનો ધ્રુજતો હાથ પકડી લીધો. એ એકલતામાં તેઓ બંને કોઈ નાના બાળકની જેમ ધ્રુસકે રડવા લાગ્યા. તેઓ ચીસો પાડવા માંગતા હતા, પણ તેમને અવાજ ગળામાં જ ગુંગળાઈ જતો હતો, કારણ કે તેમને ડર હતો કે ક્યાંક તેમના ડુસકાનો અવાજ બહાર જશે તો દીકરો ફરીથી નારાજ ન થઈ જાય.
આંસુઓની વચ્ચે તેમની યાદો તેમને વર્ષો પાછળ લઈ ગઈ. તેમને એ દિવસ યાદ આવ્યો જ્યારે આદિત્ય નાનો હતો અને તેમના એક અવાજ પર દોડીને આવતો હતો. તેમને એ સમય યાદ આવ્યો જ્યારે ઘરની દરેક નાની મોટી ખુશી તેમને પૂછીને મનાવવામાં આવતી હતી. એ દિવસો જ્યારે આદિત્ય પોતાની પહેલી કમાણી લઈને આવ્યો હતો અને તેને પોતાની માતાના પગે લાગીને કહ્યું હતું, માં, આ બધું તમારી અને બાબુજીની બદૌલત છે. તે સમયે ઘરની હવામાં પ્રેમ ઓગળેલો રહેતો હતો અને દરેક સાંજે જ્યારે બધે સાથે બેસતા હતા ત્યારે થાકનું નામ નિશાન નહોતું હોતું. મધુકરજીને યાદ આવતું કે કેવી રીતે તેઓ પોતાની દરેક પરેશાની આદિત્ય સાથે વહેંચતા હતા અને તે એક ઢાલ બનીને તેમની સામે ઊભો રહી જતો હતો. પરંતુ યાદોની એ સોનેરી ગલી જેવી જ પૂરી થતી, તેમની સામે આજની ભયાનક હકીકત આવીને ઊભી રહી જતી. તેમને અહેસાસ થતો કે એ પ્રેમ, એ સન્માન અને એ હસતો ખીલતો પરિવાર હવે માત્ર એક ઝાખું સપનું બનીને રહી ગયો છે. જે દીકરા માટે તેમને પોતાની આખી દુનિયા લૂંટાવી દીધી, આજે એ જ દીકરાની દુનિયામાં તેમના માટે રતીભર પણ જગ્યા નહોતી. તેમને સમજાઈ ગયું કે જે સોનેરી સાંજની રાહ તેમણે આખી ઉંમર જોઈ હતી તે અસલમાં આટલી કાળી અને ડરાવણી હશે. હવે તેમની પાસે ફક્ત યાદોની એક પોટલી હતી અને આંખોમાં ક્યારેય ન સુકાતા આંસુ જે તેમને દરેક પળે અહેસાસ કરાવતા હતા કે હવે તેઓ પોતાના જ ઘરમાં ફક્ત મોતની રાહ જોઈ રહ્યા છે. જ્યાં સુધી વિહાન ઘરના ઉંબરાની અંદર હતો, મધુકરજી અને ઉજ્જવલાજીની બેરંગ જિંદગીમાં ખુશીઓનો થોડો અજવાસ બાકી હતો. તેમના માટે વિહાન ફક્ત તેમનો પુત્ર નહોતો, પરંતુ તેમની ઢળતી ઉંમરનો સહારો અને તેમની આંખોની ઠંડક હતો. વિહાનના દિલમાં પોતાના દાદા દાદી માટે અઢળક પ્રેમ અને આદર હતો. તે પોતાના ભણતર અને મિત્રો કરતાં વધુ સમય તેમની પાસે વિતાવવાનું પસંદ કરતો હતો. તેને ખબર હતી કે ઘડપણમાં માણસને ફક્ત દવાની નહીં પણ પોતાનાઓના બે મીઠા શબ્દોની જરૂર હોય છે. જ્યાં સુધી તે ગામમાં હતો, ઘરના વાતાવરણમાં એક શાંતિ રહેતી હતી અને વડીલોને અનુભવાતું હતું કે હજુ પણ ખતમ નથી થયું. વિહાન તેમની દરેક નાની મોટી જરૂરિયાતને વગર કહે પારખી લેતો હતો. ક્યારેક તે પોતાની સાયકલ લઈને ધગધગતા તડકામાં શહેર જઈને તેમની દવાઓ લઈ આવતો, તો ક્યારેક પોતાની પોકેટ મની બચાવીને તેમના માટે તાજા ફળો ખરીદી લાવતો. તે ખુશી થતી હતી જ્યારે તે જોતો કે તેના લાવેલા ફળો ખાઈને દાદાજીના ચહેરા પર હળવું સ્મિત આવ્યું છે. રાત્રિના સમયે જ્યારે ઘરના બાકીના લોકો પોતાના રૂમમાં સૂવા જતા રહેતા, ત્યારે વિહાન તેમના પગ પાસે બેસી જતો અને કલાકો સુધી તેમની જૂની વાર્તાઓ સાંભળતો. તે તેમના અનુભવોમાંથી શીખતો અને તેમને અહેસાસ કરાવતો કે આ દુનિયામાં આજે પણ તેમની અહમિયત છે. તે અવારનવાર પોતાના માતા પિતા આદિત્ય અને મહિમા પાસે જઈને તેમને સમજાવવાનો પ્રયત્ન પણ કરતો હતો. તે કહેતો, મમ્મી પપ્પા, દાદા દાદી હવે એ ઉંમરમાં છે જ્યાં તેમને આપણની સૌથી વધુ જરૂર છે. તેમણે આખી ઉંમર આપણી માટે દુઃખ સહન કર્યા. હવે આપણી ફરજ છે કે આપણે તેમનું ધ્યાન રાખીએ, તેમને સારા ખાવાનું આપીએ અને તેમની સેહતનો ખ્યાલ રાખીએ. વિહાનની માસુમિયત અને તેની વાતોની થોડી ઘણી અસર આદિત્ય અને મહિમા પર દેખાતી પણ હતી. ઓછામાં ઓછું તેની સામે તો તેઓ વડીલો સાથે સભ્યતાથી પેશ આવતા હતા. પરંતુ હવે વિહાન 7 સમંદર પાર વિદેશમાં ડોક્ટરીનો અભ્યાસ કરી રહ્યો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. નવો ટ્વિસ્ટ આવશે. તેના જતાં જ ઘરનો એ છેલ્લો રખવાળ પણ ચાલ્યો ગયો. હવે આદિત્યને મહિમા પર લગામ લગાવનાર કોઈ નહોતું. તેમની નફરત હવે ખુલ્લેઆમ સામે આવવા લાગી હતી. તેમનો વ્યવહાર દિવસે ને દિવસે વધુ સખત, રૂખો અને બેરહમ બનતો જતો હતો. હવે ઘરમાં ન તો તેમની દવાઓ લાવનાર કોઈ હતું અને ન તો કોઈ પ્રેમથી તેમની પાસે બેસનાર. વિહાનની કમી હવે તેમને દરેક પળને એક ઊંડા જખમની જેમ ખૂંચતી હતી. આદિત્ય અને મહિમા માટે હવે મધુકરજી અને ઉજ્જવલાજી ફક્ત માતા પિતા નહોતા રહ્યા, પરંતુ તેઓ એક એવી જવાબદારી બની ગયા હતા જેને તેઓ જબરજસ્તી ઢોળી રહ્યા હતા. તેમને લાગવા માંડ્યું હતું કે આ વડીલોનું અસ્તિત્વ તેમના ઘરની શાંતિ અને તેમના બેંક બેલેન્સ માટે જોખમ છે. હવે તેઓ તેમની નાની નાની પાયાની જરૂરિયાતોને પણ નજરઅંદાજ કરવા લાગ્યા હતા. જો ક્યારેય મધુકરજીને પાણીનો એક ગ્લાસ જોઈતો હોય કે ઉજ્જવલાજીને પોતાની ધ્રુજતી કમર માટે થોડું તેલ, તો આદિત્ય અને મહિમાના કપાળ પર એવી કરચલીઓ પડી જતી જાણે તેમની પાસેથી તેમની મિલકત માંગી લેવામાં આવી હોય. તેમની દરેક જરૂરિયાત હવે આ બંને માટે એક મોટી આફત અને પરેશાનીનું કારણ બની ગઈ હતી. એક સવારે જ્યારે મધુકરજીનો શ્વાસ ફૂલવા લાગ્યો અને તેમને મોટી હિંમત ભેગી કરીને પોતાની ખતમ થઈ ગયેલી દવાઓની ખાલી શીશી મહિમાને બતાવી, તો મહિમાનો પારો 7મા આસમાને પહોંચી ગયો. તે હમદર્દી બતાવવાને બદલે તેમના પર રાડારાડી કરીને મેણા મારવા લાગી. તેને જે રોકતા શબ્દોમાં કહ્યું, દર બીજા દિવસે તમારી દવાઓ ખતમ થઈ જાય છે.
ખબર નથી પડતી કે આ દવાઓ ખાઈ રહ્યા છો કે કોઈ શોખ પૂરો કરી રહ્યા છો? ખબર નહીં આ ગડપણમાં તમે લોકો અમારો હજુ કેટલો ખર્ચ કરાવશો? અમારી પોતાની પણ કોઈ જિંદગી છે કે બસ તમારી બીમારીઓના બિલ જ ભરતા રહીએ? મહિમાની આ વાતો સાંભળીને મધુકરજીને પોતાની નજર નીચી કરી લીધી અને ચૂપચાપ ખાલી શીશી પાછી પોતાના ખિસ્સામાં મૂકી દીધી. તેમને લાગવા માંડ્યું કે કદાચ તેમનું જીવવું જ આ ઘર માટે સૌથી મોટો ગુનો છે. બીજી બાજુ ઉજ્જવલાજીની હાલત તો વધુ દયનીય હતી. માં હોવાને નાતે જ્યારે પણ તે પોતાના દીકરા આદિત્ય પાસે જઈને પોતાની કોઈ તકલીફ કહેવા માંગતી કે ઘરના બગડતા માહોલ પર વાત કરવા માંગતી તો આદિત્ય પોતાની બેરૂખીથી તેમનું મોઢું બંધ કરી દેતો. તે તેમની વાત સાંભળ્યા વગર ઊભો થઈ જતો અને ખૂબ જ રૂખાશથી કહેતો, માં, મારી પાસે આ નકામી વાતો સાંભળવાનો ટાઈમ નથી. પોતાનું દુખડું રડવાનું બંધ કરો અને જે મળી રહ્યું છે તેમાં ખુશ રહો. દીકરાના આ વર્તને ઉજ્જવલાજીના માતૃત્વને ખરાબ રીતે હચમચાવી દીધું હતું. આવી જ રીતે અપમાનના ગુંટ પિતા એ બંને વૃદ્ધોનું જીવન વીતી રહ્યું હતું. દરેક દિવસ તેમના માટે એક નવી પરીક્ષા લઈને આવતો હતો અને દરેક રાત્રે તેઓ એ દુઆ સાથે સૂતા હતા કે કદાચ આવતીકાલે સવારે તેમને આ બધું ન વેઠવું પડે. તેઓ પોતાના જ ઘરમાં બેગાના થઈ ચૂક્યા હતા, જ્યાં તેમની વાણીની કોઈ કિંમત નહોતી અને તેમના વજૂદનું કોઈ સન્માન બચ્યું નહોતું. એ સવાર કોઈ કહાણની જેમ મધુકરજીના રૂમમાં દાખલ થઈ. અચાનક તેમના સીનામાં એક એવો ભયંકર દુખાવો ઉપડ્યો જાણે કોઈએ તેમનો જીવ ખેંચી લીધો હોય. તેમના શ્વાસ કોઈ જૂના એન્જિનની જેમ ઝડપી અને અસ્તવ્યસ્ત ચાલવા લાગ્યા હતા. જાણે હવા તેમના ફેફસા સુધી પહોંચવાનો રસ્તો ભૂલી ગઈ હોય. તેમનું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું અને એટલી પણ શક્તિ નહોતી બચી કે તેઓ પડખું પણ ફરી શકે. ઉજ્જવલાજી પોતાના પતિની આ હાલત જોઈને ખરાબ રીતે ફફડી ગયા. તેમનું દિલ ડૂબવા લાગ્યું અને હાથ પગ ધ્રુજવા લાગ્યા. તેમને સાફ દેખાઈ રહ્યું હતું કે જો અત્યારે કંઈ કરવામાં નહીં આવે તો કદાચ તેઓ મધુકરજીને હંમેશા માટે ખોઈ દેશે. તેઓ બદહવાસ થઈને પડતા આખડતા આદિત્યના રૂમ તરફ ભાગ્યા. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને ગળામાંથી અવાજ નીકળી રહ્યો નહોતો. ઉજ્જવલાજીએ ધ્રુજતા હાથે આદિત્યનો હાથ પકડ્યો અને આજીજી કરતા કહ્યું, બેટા, તારા પિતાજીને જો, તેમની હાલત બહુ બગડી ગઈ છે. તેઓ શ્વાસ નથી લઈ શકતા. તેમને જલ્દી હોસ્પિટલ લઈ ચાલ, નહીતર કોઈ અઘટિત ઘટના ઘટી જશે. હું હાથ જોડું છું, તેમને બચાવી લે. ઉજ્જવલાજીને આશા હતી કે કદાચ મોતની વાત સાંભળીને દીકરાનું દિલ પીગળી જાય અને તે દોડીને પોતાના પિતાને ગળે લગાવી લે, પરંતુ આદિત્યના ચહેરા પર ચિંતાની એક પણ લકીર ન ઉપસી. તે પોતાની માતાની લાચારી જોઈને ભાવુક થવાને બદલે ગુસ્સાથી તમતમી ઉઠ્યો. તેણે ઉજ્જવલાજીનો હાથ ઝટકી લીધો અને તેમના પર એ હદે ભડક્યો કે ઘરની દિવાલો હલી ગઈ. આદિત્ય પોતાની માતા પર તાડ પાડતા બોલ્યો, શું આખો દિવસ મને બસ આ જ કામ બાકી છે? તને શું લાગે છે હું બહાર એશ કરું છું? આખો દિવસ ગધેડાની જેમ કામ કરું છું. સાંજે થાકીને લોથપોથ થઈને ઘરે આવું છું અને તમે લોકો દરેક વખતે સવારમાં કોઈ નવી મુસીબત ઊભી કરી દો છો. તેને ખૂબ જ બેરમીથી આગળ કહ્યું, જો હું તેમને હોસ્પિટલ લઈ ગયો તો મારો આખો દિવસ બરબાદ થઈ જશે. ઓફિસનું કામ કોણ કરશે? હોસ્પિટલનો ખર્ચ કોણ ઉઠાવશે? જો તને આટલી જ ફિકર છે તો જે કરવું હોય તે જાતે કરી લો, મને વચ્ચે નાખે જ. આટલું કહીને તે પાછળ વળ્યા વગર પોતાના રૂમમાંથી બહાર નીકળી ગયો. તેને એકવાર પણ પાછળ વળીને એ પિતાને ન જોયા, જેમણે તેને પોતાના ખભા પર બેસાડીને આખી દુનિયા બતાવી હતી. તેણે ન તો પિતાની હાલત જાણવાની કોશિશ કરી અને ન તો દવા કે ઇલાજ માટે એક પણ રૂપિયો આપ્યો. તેને પોતાના બીમાર પિતાને મરવા માટે તેમના જ હાલ પર છોડી દીધા. રૂમની અંદરનું દ્રશ્ય કાળજું ચીરી નાખે તેવું હતું. મધુકરજી પલંગ પર પડ્યા દર્દથી કણસી રહ્યા હતા. તેમના દરેક શ્વાસની સાથે એક દર્દભર્યો અવાજ નીકળી રહ્યો હતો જે જણાવી રહ્યો હતો કે તેમનું શરીર હવે વધુ બોજ ઉઠાવી શકે તેમ નથી. પાસે જ બેઠેલા ઉજ્જવલાજી પોતાના પતિની આ હાલત જોઈને અંદરથી તૂટી રહ્યા હતા. તે બંનેની નજરો જ્યારે એકબીજાને મળી ત્યારે તેમાં શબ્દોની જરૂર નહોતી. તેમની આંખોમાં લાચારીનો સમંદર હતો અને એક એવો સવાલ હતો જેનો જવાબ કદાચ આખી દુનિયામાં કોઈની પાસે નહોતો. શું આ એ જ દીકરો છે જેને અમે અમારા જાનથી વધુ પ્રેમ કર્યો હતો? શું આ ખરેખર એ જ આદિત્ય છે જેની એક મુસ્કાન માટે અમારી ખુશીઓ કુરબાન કરી દીધી હતી? એ રૂમની શાંતિ એ બંને વૃદ્ધોને ડસી રહી હતી. પરંતુ કહેવાય છે ને કે જ્યારે બધા સાથ છોડી દે છે ત્યારે માણસની અંદરની હિંમત જાગે છે. ઉજ્જવલાજીએ પોતાની આંખોના આંસુ લૂછ્યા
અને પોતાના મનને પથ્થર જેવું મજબૂત કરી લીધું. તેમણે જોયું કે તેમનો દીકરો હવે એક પથ્થર બની ચૂક્યો છે, જેનીથી આશા રાખવી નકામી છે. તેમણે પોતાના ધ્રુજતા હાથે મધુકરજીનો ખભો પકડ્યો અને ખૂબ સાહસ સાથે બોલ્યા, ઉઠો, હિંમત ના હારો, હું તમને આ હાલતમાં અહીં મરવા માટે નથી છોડી શકતી. જો આપણું તેમને અંદાજો નહોતો કે તેમના જીવનનો સૌથી ખરાબ સમય તેમનો પોતાનો દીકરો જ લઈને આવશે. પૈસા મુઠ્ઠીમાં ભરીને તેઓ બંને લથડતા કદમે ઘરના ઉંબરાની બહાર નીકળ્યા. બહાર મુશળધાર વરસાદ પડી રહ્યો હતો, પરંતુ ઉજ્જવલાજીના ઈરાદા તોફાન કરતાં પણ મોટા હતા. તેમણે રસ્તા પર જઈને એક ઓટોવાળા આગળ હાથ ફેલાવ્યા અને કોઈક રીતે વિનંતીઓ કરીને તેને તૈયાર કર્યો. મધુકરજીનું માથું પોતાના ખોળામાં રાખીને ઉજ્જવલાજીએ જર્જરિત ઓટોમાં બેસીને ગામની પાસેની સરકારી હોસ્પિટલ તરફ નીકળી પડ્યા. તે વખતે તેમની પાસે ન તો દીકરાનો ખભો હતો અને ન તો કોઈ સુખ સુવિધા, બસ એકબીજાનો સાથ હતો અને ઈશ્વર પર ભરોસો. જ્યારે ઉજ્જવલાજી મધુકરજીને લઈને સરકારી હોસ્પિટલના ભીડભાડવાળા ગલિયારામાં પહોંચ્યા, ત્યારે ત્યાંની ગંધ અને ઘોઘાટે તેમને વધુ ડરાવી દીધા. જેમ તેમ કરીને તેઓ ડૉક્ટર સુધી પહોંચ્યા. ડૉક્ટરે જ્યારે મધુકરજીની નાડ તપાસી અને તેમની આંખોની સ્થિતિ જોઈ, ત્યારે તેમના ચહેરા પર ચિંતાની લકીરો ઉડી ગઈ. તેમણે ગંભીર અવાજે ઉજ્જવલાજી તરફ જોતા કહ્યું, માજી, તમે આમને ખૂબ નાજુક હાલતમાં અહીં લઈને આવ્યા છો. એમનું બ્લડ પ્રેશર ખતરાની નિશાનથી ઘણું ઉપર જતું રહ્યું છે અને સુગરનું લેવલ પણ પૂરી રીતે બેકાબૂ થઈ ગયું છે. ઉજ્જવલા અને મધુકરજીની કરુણા ગાતા ઉંમરે શરીર આટલા મોટા આંચકા સહન કરી શકતું નથી. ડૉક્ટરના શબ્દો સાંભળી ઉજ્જવલાજીનું હૃદય ધ્રુજી ઉઠ્યું. ડૉક્ટરે આગળ સૂચના આપતા કહ્યું કે એમને તરત જ દવાઓ શરૂ કરવી પડશે. એક પળનો પણ વિલંબ જીવલેણ સાબિત થઈ શકે છે અને સૌથી મોટી વાત, એમને માનસિક શાંતિ અને સંપૂર્ણ આરામની જરૂર છે. જો અત્યારે પણ એમના ખાનપાન અને દવાઓ પર ધ્યાન આપવામાં નહીં આવે તો હાલત એટલી બગડી શકે કે પછી સંભાળવું અશક્ય બની જશે. ઉજ્જવલાજીએ ડૉક્ટરની દરેક વાત એવી રીતે સાંભળી જાણે કોઈ ડૂબતો માણસ છેલ્લા તણખલાને પકડે. તેમણે પોતાના પાલવના બાંધેલા થોડાક રૂપિયા કાઢ્યા, જે હવે તેમની એકમાત્ર આશા હતી. દવાની દુકાન પર જઈને જ્યારે તેમણે ચિઠ્ઠી આપી, ત્યારે તેમના ધ્રુજતા હાથોમાં તે દવાઓનું વજન કોઈ પહાડ જેવું લાગી રહ્યું હતું. આ માત્ર ગોળીઓ નહોતી, પણ તેમના સુહાગના બાકી રહેલા શ્વાસ હતા. ડૉક્ટરની ચેતવણીઓ તેમના કાનમાં ગુંજી રહી હતી અને તેઓ મનોમન ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા કે બસ ઘર પહોંચતા સુધી બધું ઠીક રહે. દવાઓને પોતાની છાતીએ સરસાવીને ઉજ્જવલાજીએ મધુકરજીને સહારો આપ્યો અને હોસ્પિટલની બહાર નીકળ્યા. તેમની આંખો સામે તેમના પૌત્ર આદિત્યનો તે નિર્દય ચહેરો ફરી રહ્યો હતો, જ્યારે તેમને આ હાલતમાં મરવા માટે છોડી દીધા હતા. વરસાદ અને લાચારીનો રસ્તો, હોસ્પિટલથી ઘર સુધીની તે નાની મુસાફરી આજે તેમને માઇલો લાંબી લાગી રહી હતી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મધુકરજીની હાલત એટલી નબળી હતી કે તેઓ દર બે ડગલે રોકાઈ રહ્યા હતા, પરંતુ ઉજ્જવલાજીએ હિંમત હારી નહીં. તેઓ બંને ધીરે ધીરે લથડતા પગલે તે જ ઘર તરફ આગળ વધવા લાગ્યા, જ્યાં પ્રેમની જગ્યાએ તિરસ્કાર અને સન્માનની જગ્યાએ અપમાન તેમનું રાહ જોતું હતું. ઉજ્જવલાજી જાણતા હતા કે ઘર જઈને તેમને ફરીથી એ જ મેના ટોણા અને ઉપેક્ષાનો સામનો કરવો પડશે, પરંતુ પોતાના પતિનો જીવ બચાવવા ખાતર તેમણે પોતાના સ્વાભિમાનનું બલિદાન આપી દીધું હતું. તેઓ બસ કોઈક રીતે સુરક્ષિત ઘર પહોંચી જવા માંગતા હતા, જેથી સમયસર દવાઓ શરૂ કરી શકે. હોસ્પિટલથી નીકળતી વખતે આકાશમાં કાળા ઘેરા વાદળો છવાવા લાગ્યા હતા, જાણે કુદરતે પણ તેમની વિરુદ્ધ કોઈ કાવતરું રચ્યું હોય. હજુ તેઓ અડધે રસ્તે પણ પહોંચ્યા નહોતા કે અચાનક મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો. જોતજોતામાં આકાશમાંથી પાણીની એવી જાડી ધારાઓ પડવા લાગી, જાણે આજે કુદરત પણ તેમને દુઃખો જોઈને પોતાનો સંયમ ખોઈ બેઠી હોય અને જોર જોરથી રડી રહી હોય. મધુકરજી અને ઉજ્જવલાજીને તે જૂના હલતા ડોલતા ઓટોમાં બેઠા હતા, જેની ફાટેલી તાડપત્રીમાંથી વરસાદનું પાણી તેમની અંદર સુધી પહોંચી રહ્યું હતું. ઠંડા પવનના ઝાપટા મધુકરજીના નબળા શરીરને વધુ ધ્રુજાવી રહ્યા હતા. ગામની સીમા શરૂ થતાં જ રસ્તાઓ વધુ કઠિન બની ગયા. ભારે વરસાદને કારણે ગામની સાંકડી ગલીઓ કાદવ અને કાંપથી ભરાઈ ગઈ હતી. ઓટોના પૈડા કાદવમાં ફસાવા લાગ્યા તો ઓટોવાળો ચીડાઈને એક જગ્યાએ ઊભો રહી ગયો. તેને બહુ જ રૂક્ષતાથી કહ્યું, ઉતરી જાઓ માજી, મારો ઓટો હવે આની આગળ નહીં જઈ શકે. રસ્તો બહુ ખરાબ છે અને મારે મારી ગાડી ખરાબ નથી કરવી. મારે બીજી સવારીઓ પણ લેવાની છે. અહીં ઊભો રહીશ તો મારો ધંધો ચોપટ થઈ જશે. ઉજ્જવલાજીની રૂહ કાંપી ઉઠી. તેમણે બહાર જોયું, જ્યાં પાણીનો સૈલાબ વહી રહ્યો હતો. તેમણે પોતાના ધ્રુજતા હાથ જોડ્યા અને કરગરતા વિનંતી કરવા લાગ્યા, બેટા, આવું કર. જો વરસાદ કેટલો તેજ છે, તારા બાબુજીની હાલત બહુ નજુક છે. જો અમે આ ઠંડી અને પાણીમાં ઉતર્યા તો એમના જીવ પર જોખમ આવશે. બસ થોડી વાર માટે આને અહીં જ ઊભો રહેવા દે. જેવો વરસાદ ઓછો થશે અમે ઉતરી જઈશું. હું તને આના અલગથી પૈસા આપી દઈશ, પણ પ્લીઝ અમને અડધે રસ્તે ના છોડ. પરંતુ તે ઓટોવાળાનું દિલ પથ્થરનું થઈ ગયું હતું.
તેને ના તો મધુકરજીના ઉખડતા શ્વાસની ચિંતા હતી, ના તો ઉજ્જવલાજીના સફેદ વાળની મર્યાદા. તેને બહુ જ ઉદ્ધતાથી જવાબ આપ્યો, માજી, અહીં કોઈ ધર્મશાળા નથી. મારે મારી રોજીરોટી જોવાની છે. જો હું અહીં રોકાઈ રહીશ તો રાતનું ખાવાનું ક્યાંથી આવશે? જલ્દી ઉતરો અને મારો રસ્તો સાફ કરો. બેબસીની કોઈ સીમા બાકી નહોતી. ઉજ્જવલાજીએ જોયું કે સમાજનો દરેક માણસ આજે તેમના માટે પરાયો થઈ ગયો છે. મજૂરીમાં તેમણે બારે હૈયે મધુકરજીને સારો આપ્યો અને તે મુશળધાર વરસાદમાં ઓટોમાંથી નીચે ઉતરી ગયા. જેવા તેમના પગ જમીન પર પડ્યા તેઓ ઘૂંટણ સુધીના કાદવ અને ઠંડા પાણીમાં ખૂંપી ગયા. ઓટોવાળો તેમને તે જ હાલતમાં છોડીને ધૂળ અને કાદવ ઉડાવતો ત્યાંથી રફુચક્કર થઈને ગયો. હવે તેઓ બંને સુમસામ રસ્તા પર એકલા હતા, જ્યાં એક તરફ તેજ વરસાદ હતો અને બીજી તરફ મોજ જેવો સન્નાટો. આકાશમાંથી પડતી જાડી બુંદો વચ્ચે ઉજ્જવલાજી દિવાલ બનીને ઊભા રહી ગયા. તેમણે જોયું કે મધુકરજી ઠંડીથી ખરાબ રીતે ધ્રુજી રહ્યા છે અને તેમનું શરીર હવે વધુ જુલમ સહન કરવાની હાલતમાં નથી. ઉજ્જવલાજીએ તરત જ પોતાની જૂની સુતરાઉ સાડીનો પાલો ફેલાવ્યો અને તેને મધુકરજીના માથા પર એવી રીતે ઉડાડી દીધો જાણે એક માં પોતાના બાળકને દુનિયાની દરેક મુસીબતથી બચાવતી હોય. તેઓ પોતે સંપૂર્ણપણે ભીંજાઈ ગયા હતા. તેમના વાળ ચહેરા પર ચોંટી ગયા હતા અને સાડી પાણીથી ભારે થઈને તેમના પગમાં વીંટળાઈ રહી હતી. પરંતુ તેમની પૂરી ચિંતા બસ પોતાના પતિને સુરક્ષિત ઘર પહોંચાડવાની હતી. ઘૂંટણ સુધી ભરેલા કાદવ અને લપસતા પથ્થરો વચ્ચે તેમણે મધુકરજીનો હાથ મજબૂતીથી પકડી રાખ્યો હતો. મધુકરજીના પગ વારંવાર લથડી રહ્યા હતા. તેઓ પડવા જતા તો ઉજ્જવલાજી પોતાની પૂરી તાકાત લગાવીને તેમને પકડી લેતા. તેમની આંખોમાંથી વહેતા આંસુ વરસાદના પાણીમાં મળીને એકાકાર થઈ ગયા હતા. દુનિયાને લાગતું કે તેઓ ભીંજાઈ રહ્યા છે, પણ હકીકતમાં તેઓ પોતાના નસીબ પર રડી રહ્યા હતા. જેવા તેઓ લથડતા ડગલે પોતાના ઘરની ગલીની વળાંક પર પહોંચ્યા ત્યારે જ આદિત્ય અને મહિમા ઘરના વરંડામાં આવીને ઊભા રહી ગયા. તેમણે જોયું કે તેમના વૃદ્ધ માતા પિતા કાદવમાં લથપથ ભીંજાતા અને એકબીજાને સારો આપતા આવી રહ્યા છે. કોઈ પણ સંતાનનું હૃદય આ જોઈને ફાટી જાય, પણ અહીં મામલો ઉલટો હતો. આદિત્યના ચહેરા પર ના તો પસ્તાવો હતો, ના તો કોઈ મમતા. તે બસ એક અજાણ્યા માણસની જેમ તેમને જોઈ રહ્યો હતો, જાણે તેઓ તેના માતા પિતા નહીં પણ રસ્તાના કોઈ રખડતા મુસાફર હોય. ત્યારે જ મહિમાએ પોતાના ચહેરા પર નફરતના ભાવ લાવીને આદિત્યની કોણી અડાવી અને જે રોકવાનું શરૂ કર્યું. તે બહુ તીખા લહેકામાં બોલી, અરે જુઓ આદિત્ય, આ લોકોએ તો આપણું નાક કપાવીને જ દમ લીધો. આખરે એમને આ હાલતમાં તમાશો કરવાની શું જરૂર હતી? આ ઉંમરે પણ એમનામાં જરાય શરમ બાકી નથી રહી. મહિમાની વાતો કોઈ સળગતા કોલસા જેવી હતી. તે અટકી નહીં અને આગળ મેણા મારતા બોલી, જરા વિચારો આદિત્ય, જો ગામના લોકો એમને આ હાલતમાં જોશે તો આપની શું ઇજ્જત રહી જશે? લોકો શું કહેશે કે આદિત્ય આટલું કમાય છે અને તેના મા બાપ વરસાદમાં પાગલોની જેમ રસ્તા પર ભટકી રહ્યા છે? પોતાની બીમારીનો ઢોંગ કરવા માટે એમણે આખા મહોલ્લામાં આપણને નીચા દેખાડવાનો ઠેકો લઈ રાખ્યો છે. એમને લીધે આજે આપણે કોઈનું મોઢું બતાવવા લાયક નહીં રહીએ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આદિત્યએ પોતાની પત્નીની આ વાતોનો વિરોધ કરવાને બદલે પોતાની ગરદન નીચી કરી લીધી. તેમને પોતાના માતા પિતાની તકલીફનું દુઃખ નહોતું, પણ તેને એ વાતનો ડર લાગવા માંડ્યો કે ક્યાંક તેની ખોટી શાન અને શોકત પર કોઈ આંચ ના આવી જાય. ઘરના ઉંબરે ઊભા રહીને તેઓ બંને તે વૃદ્ધ દંપતીની મદદ કરવાને બદલે તેમની લાચારીની મજાક ઉડાવી રહ્યા હતા. જ્યારે કાદવમાં લથપથ મધુકરજી અને ઉજ્જવલાજી બસ ઘરના તે સુરક્ષિત ખૂણે પહોંચવાની મથામણ કરી રહ્યા હતા, જ્યાં જઈને તેઓ ચેનનો એક શ્વાસ લઈ શકે. જેવા મધુકરજી અને ઉજ્જવલાજી ધ્રુજતા અને કાદવમાં લથપથ ઘરના ઉંબરે પહોંચ્યા, તેમને લાગ્યું હતું કે કદાચ હવે તેમનું માથું છુપાવવાની જગ્યા અને થોડી હમદર્દી મળશે, પણ ત્યાં પ્રેમની જગ્યાએ નફરત તેમની રાહ જોતી હતી. મહિમાની વાતોએ આદિત્યની અંદરના ઝેરને વધુ હવા આપી દીધી હતી. પોતાના વૃદ્ધ માતા પિતાને તે દયનીય હાલતમાં જોઈને આદિત્યનું દિલ પીગળવાને બદલે તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તે ભૂલી ગયો કે સામે ઊભેલા લોકો તેના માતા પિતા છે. તેને જોયું ન જોયું અને તેમના પર ત્રાડ નાખવાનું શરૂ કરી દીધું. તે ચીસો પાડતો બોલ્યો, તમને લોકોને આ ગડપણમાં આ તમાશો કરવાનું શું સૂજી રહ્યું હતું? શરમ આવે છે મને તમારી આ હરકતો જોઈને? શું આ ઉંમર છે બહાર રસ્તાઓ પર રખડવાની? તમને લોકોને અંદાજો પણ છે કે મહોલ્લાવાળા આપણા વિશે શું વાતો કરશે? વરસાદમાં આવી રીતે ભીંજાઈને આવીને તમે આખી દુનિયામાં મારું માથું નીચું કરી દીધું છે. કંઈક તો લોકલાજ અને શરમનો ખ્યાલ રાખ્યો હોત. ઉજ્જવલાજી જે પોતે ઠંડીથી ઠીંગરાઈ રહ્યા હતા, તેમનું શરીર નબળાઈથી ધ્રુજી રહ્યું હતું. પોતાના પુત્રની આ વાતો સાંભળીને અંદરથી તૂટી ગયા. તેમની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લેતા. તેમણે રૂંધાયેલા ગળે કહ્યું, બેટા, તું આ શું કરી રહ્યો છે? તારા બાબુજીના જીવ પર આફત આવી હતી. એમના શ્વાસ ઉખડી રહ્યા હતા અને તારી પાસે
કેટલી વિનંતી કરી કે અમને હોસ્પિટલ લઈ ચાલ, પણ તે તો સાફ ના પાડી દીધી. જો હું એમને હોસ્પિટલ ના લઈ ગઈ હોત તો શું એમના ઘરમાં મરવા માટે છોડી દેત? અને રહી વાત વરસાદની, તો શું હું એમને તે કાદવ અને પાણીમાં એકલા તડપવા માટે છોડી દેત? હું તો બસ એમનો જીવ બચાવવા માંગતી હતી. ઉજ્જવલાજીના અવાજમાં એક માની બેબસી અને એક પત્નીનું દર્દ સાફ ઝળકતું હતું, પણ આદિત્ય પર આ વાતોની કોઈ અસર ના થઈ. તે તેમને નફરત ભરી નજરે જોતો અને પગ પછાડતો પોતાના રૂમની અંદર જતો રહ્યો. વિહાનની યાદ અને નવું કાવતરું અપમાનનું આ કડવો ગુંડ પીને મધુકરજી અને ઉજ્જવલાજી પોતાના તેજ નાના અને અંધારા રૂમમાં પાછા ફર્યા. તેમણે બારે હૈયે પોતાના ભીના કપડાં બદલ્યા, પણ તેમને મનનો બોજ અને આંખોની નમી ઊંચી થવાનું નામ લેતી ન હતી. પલંગના ખૂણે બેસીને તેમણે એકબીજાનો ચહેરો જોયો. તે કરચલીઓ, તે સફેદ વાળ અને તે ધ્રુજતા હાથ સાક્ષી હતા કે તેમણે પોતાની આખી જિંદગી જે પુત્રના નામે કરી દીધી, આજે તેણે તેમને બે કોળીના બનાવી દીધા હતા. તેઓ બંને એકબીજાનો હાથ પકડીને બાળકોની જેમ ધ્રુસકે રડવા લાગ્યા. તે અંધારા રૂમમાં તેમને તેમના પૌત્ર વિહાનની બહુ યાદ આવી રહી હતી. તેઓ વિચારવા લાગ્યા કે જો આજે તેમનો લાડલો વિહાન અહીં હોત તો શું તેને તેમના ભીંજાવાથી તેની ઇજ્જત ઓછી થવાનો ડર લાગત? નહીં, તે તો દોડીને આવત, તેમને ટુવાલથી લૂછત, તેમના માટે ગરમ ચા બનાવત અને તેમની દરેક તકલીફને ચૂમીને દૂર કરી દેત. વિહાનની યાદો તેમના જખમો પર મલમ જેવી હતી, પણ તેની ગેરહાજરી તેમને તેનાથી પણ વધુ તડપાવી રહી હતી. તેમને લાગી રહ્યું હતું કે તેઓ તે પૌત્ર વગર આ નરક જેવા ઘરમાં હવે એક દિવસ પણ વધુ જીવી શકશે નહીં. રૂમના ઝાંખા અજવાળામાં મધુકરજી અને ઉજ્જવલાજીના ડુસકા ગુંજી રહ્યા હતા. તેમના મનમાં વારંવાર બસ એક જ નામ આવતું હતું, વિહાન. તેઓ ડુસકા ખાતા વિચારી રહ્યા હતા કે કાશ અમારો વિહાન આજે અહીં હોત. જો તે આ ઘરમાં હોત તો શું કોઈની હિંમત હતી જે અમને આ રીતે કાદમમાં લથપથ અને અપમાનિત થતા જોઈ શકે? તે તો પોતાનો જીવ આપી દેત, અમને એક ખરોચ પણ ના આવવા દેતા. તેમને યાદ આવી રહ્યું હતું કે કેવી રીતે વિહાન તેમના પગ પાસે બેસીને કલાકો સુધી વાતો કરતો હતો અને તેમની સેવાને જ પોતાનો સૌથી મોટો ધર્મ માનતો હતો. પણ આજે હકીકત એ હતી કે તેમનો લાડલો સાત સમંદર પાર હતો અને તેઓ અહીં પોતાના આજે પુત્રના હાથે તલતલ મરવા મજબૂર હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જેમ જેમ સાંજ ઢળી ઘરમાં એક અજીબ ડરામણો સન્નાટો ફેલાઈ ગયો, જાણે કોઈ મોટી અનહોની થવાની હોય. બીજી તરફ બીજા રૂમમાં મહિમા અને આદિત્ય વચ્ચે કાવતરું ઘડાઈ રહ્યું હતું. મહિમાના મનમાં પોતાના સાસુ સસરા માટે મમતાનું એક ટીપું પણ બાકી નહોતું. તેને આદિત્યના કાન ભંભેરતા બહુ સાતી લહેકામાં કહ્યું, જુઓ આદિત્ય, હવે પાણી માથા પરથી પસાર થઈ ગયું છે. આમ તો આપણું જીવવું હરામ થઈ જશે. દરરોજની આ કચકચા બીમારીઓ અને ઉપરથી આજનો આ તમાશો. ગામવાળા હવે આપણને શંકાની નજરે જોવા લાગ્યા છે. તેઓ મેના મારે છે કે આપણે વૃદ્ધોનું ધ્યાન નથી રાખતા. જો આ લોકો આ જ રીતે અહીં રહ્યા તો આપણી ઇજ્જત અને શાંતિ બંને ધૂળમાં મળી જશે. આનો કંઈક કાયમી નિકાલ કરવો જ પડશે, નહીંતર આપણે ક્યાંય નહીં રહીએ. મહિમાની વાતો આદિત્યના મગજમાં કોઈ ઝેરની જેમ ઉતરી રહી હતી. આદિત્યની આંખોમાં હવે પોતાના માતા પિતા માટે કોઈ સન્માન કે દયા નહોતી. તેને શાંત મગજે એક એવી યોજના બનાવી જે સાંભળીને કોઈનું પણ હૃદય ધ્રુજી જાય. તેને પોતાની પત્ની તરફ જોયું અને અત્યંત કઠોર અવાજમાં બોલ્યો, તું ચિંતા ન કર મહિમા, મેં બધું વિચારી લીધું છે. હવે આ લોકોનું બધું સહન કરવાની જરૂર નથી. કાલે સવાર થતાં જ હું એમનો એવો પાકો બંદોબસ્ત કરી દઈશ કે પછી ક્યારેય આપણે કોઈની સામે શર્મિંદા થવું નહીં પડે અને ના તો કોઈ પરેશાની આપણી સામે આવશે. તેના અવાજમાં એક એવી ક્રૂરતા હતી જે બતાવી રહી હતી કે તે પોતાના વૃદ્ધ માતા પિતાને કોઈ ઊંડા અંધકારમાં ધકેલવાની તૈયારી કરી ચૂક્યો છે. મહિમાએ જ્યારે આદિત્યની આંખોમાં તે દ્રઢ નીચે જોયો તો તેના ચહેરા પર એક કુટિલ સ્મિત આવી ગયું. તેને બહુ સહેલાઈથી આદિત્યને તે ખતરનાક વાત પર સંમતિ આપી દીધી. તે બંને મળીને પોતાના જ ઘરના વૃદ્ધોના ભવિષ્યનો ફેસલો બહુ નિડરતાથી કરી લીધો હતો. જ્યારે બાજુના રૂમમાં સૂઈ રહેલા મધુકરજી અને ઉજ્જવલાજીને આ વાતનો અંદાજો પણ નહોતો કે આવતીકાલની સવાર તેમના માટે ખુશીઓ નહીં પણ એક એવું અને ભયાનક દુઃખ લઈને આવવાની છે. બીજી સવારે જ્યારે સૂર્યનું પહેલું કિરણ રૂમમાં દાખલ થયું તો આદિત્યના વ્યવહારમાં એક એવો બદલાવ આવ્યો જે જોઈને કોઈ પણ છેતરાઈ જાય. તે મધુકરજી અને ઉજ્જવલાજીના રૂમમાં ગયો. તે જ રૂમમાં જ્યાં તેને પાછલી સાંજે નફરતની આગ વરસાવી હતી, પણ આજે તેના ચહેરા પર એક બનાવટી ચિંતા અને અવાજમાં મધ જેવી મીઠાશ હતી. તેને બહુ જ આદરથી તેમની પાસે બેસીને કહ્યું, બાબુજી, માં, મને આખી રાત ઊંઘ નથી આવી. મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. કાલે જે કંઈ પણ થયું તેના માટે મને માફ કરી દો. હું જોઈ રહ્યો છું કે ગામની નાની હોસ્પિટલથી તમારી તબિયતમાં કોઈ સુધારો નથી થઈ રહ્યો.
તેને આગળ પોતાની યોજનાનો અમલ કરતા કહ્યું, મેં નક્કી કર્યું છે કે આજે હું તમને બંનેને હૈદરાબાદની સૌથી મોટી અને નામચીન હોસ્પિટલમાં લઈ જઈશ. ત્યાં મોટા મોટા ડૉક્ટરો, મશીનોથી તમારી શ્રેષ્ઠ સારવાર થશે. શક્ય છે કે ચેકઅપ અને રિપોર્ટ માટે આપણે ત્યાં 2-3 દિવસ રોકાવું પડે. એટલા માટે તમે લોકો તમારી થોડી જોડી કપડાં અને જરૂરી દવાઓ એક નાની બેગમાં મૂકી લો. હું ઈચ્છું છું કે હવે તમે બંને પૂરી રીતે ઠીક થઈને જ પાછા આવો. આદિત્યની વાતોમાં એટલી હમદર્દી હતી કે કોઈ વિચારી પણ શકતું નહોતું કે તેની પાછળ કોઈ ભયાનક ઈરાદો છુપાયેલો છે. મધુકરજી અને ઉજ્જવલાજી એકબીજાનું મોઢું જોવા લાગ્યા. તેમને પોતાના કાન પર વિશ્વાસ નહોતો આવતો. તેમના માટે આ કોઈ ચમત્કારથી ઓછું નહોતું. તેમને લાગ્યું કે કદાચ ગઈકાલનો વરસાદ અને તેમની લાચારીએ આખરે તેમના પુત્રનું પથ્થર દિલ પીગળાવી દીધું છે. ઉજ્જવલાજીની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેમણે વિચાર્યું, આખરે મારો દીકરો સુધરી ગયો. તેને પોતાના વૃદ્ધ માતા પિતા પર દયા આવી જ ગઈ. તે બંને ખૂબ જ ઉત્સાહ અને આશા સાથે તૈયાર થવા લાગ્યા. ઉજ્જવલાજીએ ધ્રુજતા હાથે પોતાની અને મધુકરજીની સાફ સાડીઓ અને ધોતી એક જૂના થેલામાં મૂક્યા. તેમને લાગતું કે તેઓ હોસ્પિટલ નહીં પણ પોતાની નવી જિંદગીની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તેમને રતિભર પણ અંદાજો નહોતો કે જે સારા ઈલાજની વાત આદિત્ય કરી રહ્યો હતો તે અસલમાં તેમને હંમેશા માટે પોતાની નજરથી દૂર કરવાનું એક વિચારેલું કાવતરું હતું. તેઓ એ જ દીકરા પર ભરોસો કરી રહ્યા હતા જે તેમને કસાયની જેમ કોઈ અંધારી ગલીમાં છોડી દેવાની તૈયારી કરી ચૂક્યો હતો. ઉજ્જવલાજીએ ખૂબ જ જતનથી પોતાની 2 જૂની સાચવી રાખેલી સાડીઓ કાઢી અને મધુકરજી માટે 2 જોડી સાફ સુથરા કપડાં પસંદ કર્યા. એ નાના અમથા થેલામાં તેમને ફક્ત કપડાં નહીં પણ પોતાની એ બધી આશાઓ ભરી લીધી હતી જે છેલ્લા કેટલાય સમયથી દમ તોડી રહી હતી. તે બંનેના કરમાયેલા ચહેરા પર આજે એક નવી ચમક હતી. તેઓ એકબીજાને જોઈને મંદ સ્મિત કરી રહ્યા હતા, જાણે કહી રહ્યા હોય કે જુઓ, આખરે આપણા દીકરાનું દિલ બદલાઈ જ ગયું. તેમને લાગ્યું કે હવે તેમના દુઃખના દિવસો વીતી ગયા છે અને હવે ગડપણની સાંજ સુકૂનથી ગળશે. આદિત્ય તેમને સાથે લઈને ઘરથી નીકળ્યો. ગામની પગદંડીઓને પાર કરતા તે તેમને સીધો રેલવે સ્ટેશન લઈ ગયો. હૈદરાબાદ જતી ટ્રેનના ગડગડાટ વચ્ચે આદિત્યનું વર્તન બિલકુલ બદલાઈ ચૂક્યું હતું. તે રસ્તામાં તેમની સાથે એટલા આદર અને શાલીનતાથી વાતો કરતો હતો કે મધુકરજીને પોતાની પાટલી બધી તકલીફો એક ખરાબ સ્વપ્ન જેવી લાગવા માંડી. તે તેમને પાણી પીવડાવતો, તેમને ખાવા પીવાનું ધ્યાન રાખતો અને ભવિષ્યની મીઠી વાતો કરતો. ઉજ્જવલાજી મનોમન ભગવાનનો શુક્રિયા અદા કરી રહ્યા હતા કે તેમનો પરિવાર ફરી એક થઈ રહ્યો છે. તેમને જરા પણ શંકા નથી કે આ પ્રેમ અને મમતા માત્ર એક મહોરું છે જેની પાછળ એક ભયાનક વિશ્વાસઘાત છુપાયેલો છે. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. હૈદરાબાદની શોરબકોરવાળી ગલીઓમાંથી પસાર થતા આદિત્ય તેમને એક બહુ મોટી સરકારી હોસ્પિટલના ઊંચા ગેટ સામે લઈ આવ્યો. હોસ્પિટલની બરાબર બહાર એક વિશાળ અને સદીઓ જૂનું વડનું ઝાડ ઊભું હતું જેની ઘટાદાર છાયામાં એક પાક્કો ચબૂતરો બનેલો હતો. ત્યાં ખૂબ ભીડ હતી. લોકોની અવરજવર ચાલુ હતી. આદિત્યએ ખૂબ જ સાવધાનીથી તે બંને ચબૂતરા પર બેસાડ્યા. તેને મધુકરજીના ખભા પર હાથ રાખ્યો અને ખૂબ જ સરેલા અંદાજમાં બોલ્યો, બાબુજી, માં, તમે બંને ખૂબ થાકી ગયા હશો. અહીંયા છાયામાં બેસીને થોડો આરામ કરો. અંદર બહુ ભીડ છે અને પરચી કઢાવવામાં સમય લાગશે. હું અંદર જઈને ડૉક્ટર સાહેબ સાથે વાત કરી લઉં છું અને બધી તૈયારી કરાવી દઉં છું. જેવો નંબર આવશે કે હું આવીને તમને લઈ જઈશ અને પછી આપણે તમારો સારો ઈલાજ કરાવીશું. ઉજ્જવલાજીએ પોતાના દીકરાના ચહેરા સામે ખૂબ જ ભરોસા સાથે જોયું અને માથું હલાવી દીધું. તેઓ થાકીને લોથપોથ હતા, તેથી તેમણે ત્યાં જ બેસીને પોતાના દીકરાના પાછા ફરવાની રાહ જોવાનો નિર્ણય કર્યો. તેમને ખબર નહોતી કે આ તેમનો પોતાના દીકરા સાથેનો છેલ્લો સંવાદ હતો અને તે હોસ્પિટલ નહીં પણ તેમને લાવારીસ છોડી દેવાની એક જાળ હતી. મધુકરજી અને ઉજ્જવલાજી તે પથ્થરના ચબૂતરા પર કોઈ માસૂમ બાળકની જેમ બેસી ગયા. તેમણે પોતાના કપડાવાળા એ નાના થેલાને પોતાની વચ્ચે ખૂબ જ હિફાજતથી રાખ્યો, જાણે તેમાં તેમની આખી દુનિયા સમાઈ ગઈ હોય. તેમને પોતાના દીકરાની વાતો પર પથ્થરની લકીર જેવો ભરોસો હતો. તેઓ દરેક આવતી જતી ગાડી અને દરેક સફેદ શર્ટવાળા માણસને ધ્યાનથી જોતા, એ વિચારીને કે કદાચ હવે આદિત્ય આવતો જશે. બપોરનો તેજ તડકો તેમના ચહેરાઓને દજાડી રહ્યો હતો, પરંતુ તેમના મનમાં એ સુકૂન હતું કે દીકરો અંદર ડૉક્ટર સાથે વાત કરી રહ્યો છે અને આપણા સારા દિવસોની શરૂઆત થવાની છે. કલાકો વીતી ગયા. હોસ્પિટલના ગેટમાંથી સેંકડો લોકો બહાર આવ્યા અને સેંકડો અંદર ગયા, પરંતુ એ હજારો ચહેરાઓમાં આદિત્યનો ચહેરો ક્યાંય નહોતો. જેમ જેમ સૂરજ ઢળવા લાગ્યો અને આકાશમાં લાલી છવાવા લાગી, ઉજ્જવલાજીના મનમાં ગભરામણના બીજ ઉગવા લાગ્યા. તેમણે વારંવાર મધુકરજીને પૂછ્યું, સાંભળો છો, દીકરો અત્યાર સુધી કેમ ના આવ્યો? ક્યાંક તે ભીડમાં ખોઈતા નથી ગયો ને? અથવા ક્યાંક ડૉક્ટરે તેને કોઈ લાંબી પ્રક્રિયામાં તો નથી ગૂંચવી દીધો ને?
મધુકરજી જે પોતે અંદરથી ધ્રુજી રહ્યા હતા પોતાની પત્નીને આશ્વાસન આપતા બોલ્યા, ધીરજ રાખો ઉજ્જવલા, મોટી હોસ્પિટલ છે, સમય તો લાગે જ, તે આવતો જ હશે. પરંતુ તેમના પોતાના જ અવાજમાં એ દમ ન હતો જે પહેલાં હતો. સાંજની ધૂંધળાશ હવે ઘેરા કાળા અંધકારમાં ફેરવાઈ ગઈ હતી. હોસ્પિટલની સ્ટ્રીટ લાઇટો ચાલુ થઈ ગઈ હતી, પરંતુ તે બંને વૃદ્ધોની જિંદગીમાં અંધકાર ઘેરો બની રહ્યો હતો. હોસ્પિટલની બહારની દુકાનો એક એક કરીને બંધ થવા લાગી અને શોરબકોર સન્નાટામાં બદલાવા લાગ્યો. દોસ્તો, હજી કહાની બાકી છે, અમારી સાથે જોડાયેલા રહેજો. તે જૂના વડના ઝાડનો પડછાયો હવે ડરામણો લાગવા માંડ્યો હતો. રાતના સન્નાટામાં ઉજ્જવલાજીના ડુસકા ગુંજવા લાગ્યા. તેમને હવે અહેસાસ થવા લાગ્યો હતો કે તે મોટી હોસ્પિટલ અને ડૉક્ટર સાથે વાત માત્ર એક બહાનું હતું. તે બંને એ જ ચબૂતરા પર એકબીજાનો હાથ પકડીને પથ્થરની મૂર્તિ બનીને બેસી રહ્યા. તેમની પાસે ન તો કોઈ ફોન હતો, ન કોઈ સરનામું અને ન તો એટલી તાકાત કે તેઓ અજાણ્યા શહેરની ભીડમાં પોતાના દીકરાને શોધી શકે, જે દીકરાને તેમણે ચાલતા શીખ્યું હતું. આજે એ જ તેમને એક અજાણ્યા શહેરના ફૂટપાથ પર લાવારીસ છોડીને જઈ ચૂક્યો હતો. એ રાહ જે આશા સાથે શરૂ થઈ હતી હવે એક આંધળી ત્રાસદીમાં બદલાઈ ગઈ હતી. તેમનું પોતાનું જ લોહી તેમને મતદરીએ છોડીને અંધકારમાં ક્યાંક ગાયબ થઈ ગયું હતું. શરૂઆતમાં તો મધુકરજી અને ઉજ્જવલાજી પોતાના મનને દિલાસો આપતા રહ્યા. તેઓ એકબીજા સાથે જૂઠું બોલતા રહ્યા કે કદાચ હોસ્પિટલની લાંબી લાઈનોમાં આદિત્ય ફસાઈ ગયો હશે, અથવા કદાચ ડૉક્ટરે તેને કોઈ જરૂરી કાગળની કાર્યવાહી માટે રોકી લીધો હશે. તેઓ દરેક પગરો પર ચોંકી જતા અને ગેટ તરફ એ આશામાં જોતા કે હમણાં તેમનો દીકરો દોડતો આવશે અને પોતાને મોડું થવા બદલ માફી માગશે. પરંતુ જેમ જેમ ઘડિયાળના કાંટા આગળ વધતા ગયા અને રાતનો સન્નાટો ઘેરો થતો ગયો, તેમની આશાઓએ છેલ્લો દીવો પણ બુઝાઈ ગયો. ઠંડી હવાના ઝાપટા તેમના શરીરને ધ્રુજાવી રહ્યા હતા, પણ તેમના ભીતર જે ડર બેઠો હતો તે ઠંડી કરતાં ક્યાંય વધારે ભયાનક હતો. આખરે જ્યારે રાતના સન્નાટાએ પૂરી રીતે પગપેસારો કર્યો ત્યારે ઉજ્જવલાજીની હિંમત જવાબ આપી ગઈ. તેમનો અવાજ જે અત્યાર સુધી ગળામાં અટકેલો હતો એક ધ્રુજતું ડુસકું બનીને બહાર નીકળ્યો. તેમણે પોતાના પતિનો હાથ જોરથી પકડ્યો અને રૂંધાયેલા ગળે કહ્યું, સાંભળો, મને લાગે છે આપણે અહીં જેની રાહ જોઈ રહ્યા છીએ તે હવે ક્યારેય નહીં આવે. આપણો દીકરો, આપણું પોતાનું લોહી આપણને અજાણ્યા શહેરની ભીડમાં લાવારીસ છોડીને ચાલ્યો ગયો છે. આ કહેતા કહેતા ઉજ્જવલાજીનું ગળું ભરાઈ આવ્યું. આ માત્ર શબ્દો નહોતા, પણ એક માતાની મમતાની હાર હતી જેને પોતાની આખી ઉંમર તે દીકરાની સેવામાં વિતાવી દીધી હતી. ઉજ્જવલાજીની વાત સાંભળીને મધુકરજીના શરીરમાં જાણે જીવ જ ન બચ્યો હોય તેમ થઈ ગયું. તેમના ચહેરાની કરચલીઓ આંસુના ખારા પાણીથી ભીંજાઈ ગઈ. તેમણે શૂન્યમાં જોતા અંતે ધીમા અને તૂટેલા અવાજમાં પૂછ્યું, ઉજ્જવલા, શું ખરેખર આપણે આ જ દિવસ માટે તેને પાળી પોસીને મોટો કર્યો હતો? શું આ મંજર જોવા માટે આપણે આપણી દરેક ખુશી તેની એક મુસ્કાન પર કુરબાન કરી હતી? શું એક બાપનો ખભો એટલો નબળો હોય છે કે દીકરો તેને સહારો આપવાને બદલે રસ્તામાં પટકી દે? તેમના સવાલોનો જવાબ આપનાર ત્યાં કોઈ નહોતું, સિવાય કે પેલી અંધારી રાત અને વડના પાંદડાઓનો સડસડાટ. તે બંને પથ્થરના અને ઠંડા ચબૂતરા પર સંકોચાઈને બેસી ગયા અને એકબીજાને ગળે વળગીને કોઈ અનાથ બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. તેમનો રડવાનો અવાજ તે રાતના સન્નાટાને ચીરી રહ્યો હતો, પરંતુ તે મોટા શહેરની વ્યસ્તતામાં કોઈની પાસે એટલો સમય નહોતો કે તે બે વૃદ્ધના તૂટેલા દિલની આ સાંભળી શકે. જે દીકરાને તેમણે ચાલતા શીખ્યું, આજે તેને જ તેમની ઉંમરના એવા વળાંક પર લાવીને ઊભા કરી દીધા હતા જ્યાંથી આગળ તેમને ફક્ત અંધકાર જ અંધકાર દેખાઈ રહ્યો હતો. તે અજાણ્યા શહેરની કાળી રાતમાં મધુકરજી અને ઉજ્જવલાજી બિલકુલ ખાલી હાથે ઊભા હતા. તેમની પાસે ન તો માથું છુપાવવા છત હતી અને ન તો ખિસ્સામાં એક દમડી. તે થોડીક જમાપુંજી જે ઉજ્જવલાજીએ બહુ મુશ્કેલીથી પોતાની સાડીના પાલવમાં ગાંઠ બાંધીને સાચવી હતી, તે હૈદરાબાદ સુધીની મુસાફરી અને રસ્તાની નાની મોટી જરૂરિયાતોમાં ખતમ થઈ ચૂકી હતી. તેઓ તે મહાનગરના શોરમાં બે એવા સૂકા પાંદડા જેવા હતા જેમને સમયની આંધી ગમે ત્યાં ઉઠાવી શકતી હતી. ચારેય તરફ ઊંચી ઇમારતો અને ચમકતી ગાડીઓ હતી, પણ તે બંને માટે ત્યાં ફક્ત અંધકાર અને એકલતા હતી. ન તો કોઈ ચહેરો ઓળખીતો હતો અને ન તો કોઈ હાથ મદદ માટે લંબાઈ રહ્યો હતો. જ્યારે મધુકરજી હાર માનીને પોતાના નસીબને કોસી રહ્યા હતા ત્યારે ઉજ્જવલાજીની અંદરની મમતા એક શક્તિમાં બદલાઈ ગઈ. તેમણે હાર માનવાનો સાફ ઇનકાર કરી દીધો. તેમણે પોતાના પતિના ઠંડા અને ધ્રુજતા હાથોને મજબૂતીથી પકડ્યા અને તેમની આંખોમાં આંખ પરોવીને મોટા સંકલ્પ સાથે કહ્યું, ગભરાશો નહીં, આપણે આ રીતે હાર માનીને મરીશું નહીં. જે દીકરાને આપણે જન્મ આપ્યો તેને ભલે આપણો સાથ છોડી દીધો હોય, પણ જે ભગવાને આપણને જન્મ આપ્યો છે તે આપણને ભૂખ્યા નહીં મરવા દે. જો રસ્તો બંધ છે તો હું મારા હાથથી નવો રસ્તો બનાવીશ. હું કામ કરીશ પણ તમને તૂટવા નહીં દઉં. તેમના સ્વરમાં એક એવી ચમક હતી જેને મધુકરજીના બુઝાતા દિલમાં આશાનો એક નાનકડો દીવો પ્રગટાવી લીધો. લથડતા ડગલે ઉજ્જવલાજી પાસેની જ એક નાની અને સાધારણ હોટલ તરફ વધ્યા.
ત્યાં વાસણોના ટકરાવાનો અવાજ અને મસાલાની સુગંધ આવી રહી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ઉજ્જવલાજીએ પોતાની બધી જિજ્ઞાસા અને લાજને બાજુ પર મૂકીને હોટલના માલિક સામે હાથ જોડી દીધા. તેમની આંખોમાં સ્વાભિમાન અને લાચારીનો એક મિશ્રિત ભાવ હતો. તેમણે રૂંધાયેલા ગળે કહ્યું, બેટા, આ ડોશીને તારે ત્યાં નાનું કોઈ કામ આપી દે ને. હું તારી હોટલના બધા હેઠા વાસણો માંજી દઈશ, ભોય તળીએ જાડુ પોતા કરી દઈશ. મારે બદલામાં પૈસા નથી જોઈતા. બસ મારા બીમાર પતિ મારા માટે 2 વખતની સૂકી રોટલી આપી દેજે. અમારું આ દુનિયામાં હવે કોઈ બચ્યું નથી. અમે પૂરી રીતે લાવારિસ થઈ ચૂક્યા છીએ. હોટલનો માલિક, જેનું નામ કદાચ નસીબે તેમના માટે ત્યાં લખ્યું હતું, એક નેક દિલ અને દયાળુ માણસ હતો. તેને જ્યારે તે સફેદ વાળવાળી વૃદ્ધ મહિલાની આંખોમાં સચ્ચાઈ અને પોતાના પતિ પ્રત્યેનું સમર્પણ જોયું તો તેનું પથ્થર જેવું દિલ પણ પીગળી ગયું. તેને કોઈ પણ સવાલ જવાબ વગર ઉજ્જવલાજીના માથા પર હાથ રાખ્યો અને ખૂબ જ આદરથી કહ્યું, માજી, તમે પરેશાન ન થાઓ. તમે આજથી અહીં જ કામ કરશો અને તમારા બંનેના રહેવા અને જમવાની વ્યવસ્થા હું કરી દઈશ. તે રાત્રે એક અજાણ્યા તેમને સહારો આપ્યો જે તેમનો પોતાનો સગો દીકરો ના આપી શક્યો. હવે ઉજ્જવલાજીની દિનચર્યા પૂરી રીતે બદલાઈ ચૂકી હતી. જે હાથ ક્યારેય પોતાના ઘરમાં પૂજાની થાળી સજાવતા હતા, હવે તે આખો દિવસ હોટલના પાછળના ભાગમાં બેસીને એઠા વાસણોનો ઢગલો સાફ કરતા. તેમની આંગળીઓ પાણીમાં રહેવાના કારણે ગળવા લાગી હતી અને કમરમાં ઝાડુ પોતા કરતા અસહ દુખાવો થતો હતો. પરંતુ તેમના ચહેરા પર એક અજીબ સંતોષ હતો. આ સંતોષ પોતાના બીમાર પતિને 2 વખતની રોટલી ખવડાવી શકવાનો હતો. તે કોઈ પણ ફરિયાદ વગર હોટલની લાદી ચમકાવતા અને વાસણો ધોતા. બપોરે અને રાત્રે જ્યારે ગ્રાહકો જતા રહેતા ત્યારે જે કંઈ પણ થોડું ઘણું ખાવાનું બચતું, ઉજ્જવલાજી તેને ખૂબ જ હિફાજતથી એક થાળીમાં સજાવીને મધુકરજી માટે લઈ આવતા. તેમના માટે તે બચેલું ખાવાનું કોઈ 56 ભોગથી ઓછું ન હતું, કારણ કે તે તેમની મહેનતની કમાણી હતી. મધુકરજીની હાલત જોઈને પથ્થરનું દિલ પણ પીગળી જાય. તેઓ આખો દિવસ હોટલના એક અંધારા ખૂણામાં જૂની લાકડાની ખુરશી પર ભૂત બનીને બેસી રહેતા. શરીર એટલો સાથ નહોતું આપતું કે તેઓ ઉજ્જવલાજીની મદદ કરી શકે, અને આ જ વાત તેમને અંદરને અંદર ખાઈ રહી હતી. તેઓ પોતાની પત્નીને બીજાના એઠા વાસણો ધોતા જોતા તો તેમની આંખોમાંથી ચૂપચાપ આંસુ વહેવા લાગતા. તેઓ બસ હાથ જોડીને ભગવાનને એ જ પ્રાર્થના કરતા કે કાં તો તેમને ઠીક કરી દે અથવા તો ઉઠાવી લે, જેથી ઉજ્જવલાને તેમની વજહથી આ કષ્ટ ન સહન કરવું પડે. પરંતુ ઉજ્જવલાજી જ્યારે પણ તેમની પાસે આવતા, પોતાની થાક છુપાવીને સ્મિત કરી દેતા, જેથી મધુકરજીની હિંમત જળવાઈ રહે. જ્યારે રાતના સન્નાટામાં હોટલનું કામકાજ સમેટાઈ જતું અને છેલ્લો ગ્રાહક પણ જતો રહેતો, ત્યારે અસલી પરીક્ષા શરૂ થતી. એક રાત્રે ઉજ્જવલાજીએ ખૂબ જ ખચકાટ અને ડર સાથે માલિક પાસે જઈને પોતાની સાડીનો પાલવ ફેલાવ્યો અને ધ્રુજતા અવાજે કહ્યું, બેટા, જો તને વાંધો ન હોય અને તારી જગ્યા ઓછી ન પડતી હોય તો શું અમે રાત્રે અહીં જે ખૂણામાં માથું છુપાવી શકીએ? આ મોટા શહેરના રસ્તાઓ પર બહુ ડર લાગે છે અને અમારી પાસે જવા માટે કોઈ બીજું ઠેકાણું નથી. માલિકે તે બંનેની લાચારી જોઈ અને તેનું દિલ પસીજ્યું ગયું. તેને નરમાશથી માથું હલાવીને તેમને ત્યાં જ રોકાવાની પરવાનગી આપી દીધી. હવે દર રાત્રે હોટલની એ જ ઠંડી અને કઠણ લાદી પર ઉજ્જવલાજી પોતાની એક જૂની ફાટેલી પાતળી ચાદર પાથરતા. તેઓ બંને એકબીજાને અડીને સૂઈ જતા, જેથી શરીરની ગરમીથી રાહતની ઠંડીને માત આપી શકે. તે કઠણ લાદી પર સૂતા સૂતા તેમને પોતાના ઘરના તે નરમ પલંગ યાદ આવતા જે તેમના દીકરાએ છીનવી લીધા હતા. પરંતુ તે કડવી હકીકત વચ્ચે પણ તેઓ ખુશ હતા કે ઓછામાં ઓછું તેઓ એકબીજાની સાથે હતા અને તેમની પાસે માથું ઢાંકવા માટે એક છત હતી. ભલે તે છત કોઈ બીજાની હતી. જ્યારે હોટલનું શટર પડી જતું અને રસ્તાઓનો શોર ધીમો પડી જતો, ત્યારે તે ઠંડી લાદી પર સૂતેલા મધુકરજી અને ઉજ્જવલાજીના મનનો શોર વધી જતો. અંધારામાં છત તરફ તાકી રહ્યા હોય ત્યારે તેમના મનમાં વારંવાર પોતાના પુત્ર આદિત્ય અને વહુ મહિમાના તે ક્રૂર ચહેરાઓ ઉપસી આવતા. તેમને યાદ આવતું કે કેવી રીતે તેમના પોતાના જ લોહીએ તેમને રસ્તા ઉપર મરવા માટે લાવારીસ છોડી દીધા હતા. તેમના હૃદયમાંથી એક ઠંડો નિસાસો નીકળતો અને તેઓ અજાણતા જ તેમને કોસવા લાગતા. તેઓ વિચારતા કે જે પુત્રના લાંબા આયુષ્ય માટે તેમણે ઉપવાસ રાખ્યા અને મંદિર મસ્જિદમાં માથું ટેક્યું, આજે તેણે જ તેમના ગઢપણની લાકડી તોડી નાખી. તેમના મનમાં વારંવાર એ સવાલ કોચતો કે કોઈ આટલું બહેરમ અને આટલું કૃતજ્ઞ કેવી રીતે હોઈ શકે. પરંતુ કડવાશના એ પૂરની વચ્ચે જેવો તેમને પોતાના પૌત્ર વિહાનનો ખ્યાલ આવતો, તેના બળતા કલેજાને થોડી ઠંડક મળતી. તેઓ જૂની વાતો યાદ કરતા કે કેવી રીતે વિહાન તેમના પગ પાસે બેસીને તેમની દરેક નાની તકલીફને પોતાની બનાવી લેતો હતો. ઉજ્જવલાજી ધીમા અવાજે મધુકરજીને કહેતા, સાંભળો, જો આજે આપણો વિહાન નહીં હોત તો શું આપણે આ રીતે કોઈની હોટલના ફ્લોર પર સૂવું પડત?
તે તો પોતાનો જીવ આપી દેત, પણ આપણને એક ઉજરડો પણ ના આવવા દેત. તેને તો ક્યારેય આપણને ઊંચા અવાજે બોલાવ્યો પણ નથી, અને એક તેનો બાપ છે, તેને આપણને જીવવા જીવ મારી નાખ્યા છે. મધુકરજીની આંખોમાંથી આંસુ છલકાઈ પડતા. તે વિચારતા કે વિહાન વિદેશમાં છે. તે તો એ જ આશામાં હશે કે તેના દાદા દાદી ઘરેથી સુખેથી છે. તેમને એ વિચારીને વધુ દુઃખ થતું કે જો વિહાનને ખબર પડશે કે તેના માતા પિતાએ તેમની સાથે શું કર્યું છે, તો તેના દિલ પર શું વીજશે. જેમ જેમ રાત વધતી જતી તેમ ડુસકાઓ વધુ ઊંડી થતી જતી. ઉજ્જવલાજી પોતાના પાલવથી મધુકરજીના આંસુ લૂછતા, અને મધુકરજી પોતાની ધ્રુજતી આંગળીઓથી ઉજ્જવલાજીના કપાળને પંપાળતા. તેમની પાસે કહેવા માટે હવે કંઈ બચ્યું નહોતું, બસ યાદોની એક બોજ હતો અને ભવિષ્યનો ઘેરો અંધકાર. તો એકબીજાનો હાથ મજબૂતીથી પકડી લેતા, જાણે એ ભરોસો અપાવી રહ્યા હોય કે દુનિયા ગમે તેટલી જાલિમ થઈ જાય તો એકબીજાનો સાથ છેલ્લા શ્વાસ સુધી નહીં છોડે. આવી જ રીતે ડુસકા ભરતા, પોતાના પૌત્રનો ચહેરો મનમાં વસાવીને અને પોતાના નસીબ પર રડતા રડતા તેઓ બંને ક્યારેય થાક અને ગમના માર્યા તે કઠોર ફ્લોર પર જ સૂઈ જતા ખબર જ ન પડી. 7 સમંદર પાર સખત મહેનત અને રાતોની ઊંઘ કુરબાન કર્યા પછી આખરે વિહાનનો ડૉક્ટરીનો કઠિન કોર્સ પૂરો થઈ ગયો. તેના હાથમાં હવે તે ડિગ્રી હતી જેનાથી તે હજારોના જીવ બચાવી શકતો હતો. પરંતુ આ મહાન સફળતાની ક્ષણે પણ તેનું મન હૈદરાબાદ કે વિદેશની ચકાચોંધમાં નહીં, પણ પોતાના ગામના તે નાના એવા ઘરમાં અટકેલું હતું જ્યાં તેના દાદા દાદી રહેતા હતા. જેવો તેને હૈદરાબાદની એક નાની હોસ્પિટલમાંથી ઇન્ટરવ્યૂનો કોલ આવ્યો, તેની ખુશીનો ઠેકાણો ન રહ્યો. તેને સૌથી પહેલાં પોતાના ઘરે ફોન લગાવ્યો જેથી આ ખુશખબરી વેચી શકે. વિહાન ઉત્સાહથી ભરાઈને ફોન પર બોલ્યો, મમ્મી પપ્પા મુબારક હો, મારો કોર્સ પૂરો થઈ ગયો છે અને હું એક ડૉક્ટર બની ગયો છું. હું આવતા અઠવાડિયે જ ઇન્ડિયા પાછો આવી રહ્યો છું. હૈદરાબાદની એક બહુ મોટી હોસ્પિટલમાં મારો ઇન્ટરવ્યૂ છે. જો બધું બરાબર રહ્યું તો હું ત્યાં જ નોકરી શરૂ કરીશ. પરંતુ પોતાની સફળતા જણાવ્યા પછી તરત જ તેને વ્યાકુળતાથી પૂછ્યું, પણ પપ્પા પહેલાં મારી વાત દાદા દાદી સાથે કરાવો. મને તેમને બહુ યાદ આવી રહી છે. મહિનાઓ વીતી ગયા, તેમની સાથે બરાબર વાત નથી થઈ. તેઓ ક્યાં છે? તેમને ફોન આપો. વિહાનની વાત સાંભળીને આદિત્યના પગ નીચેની જમીન સરકી ગઈ. તેના ચહેરા પર પરસેવો વળી ગયો, પરંતુ તેને બહુ ચાલાકીથી ગળું સાફ કર્યું અને જૂઠું બોલવાનું નવું જાળ વળ્યું. તે બહુ સહજતાથી બોલ્યો, અરે બેટા, તેઓ તો ઘરે છે જ નહીં. તેઓ બંને તીર્થયાત્રા પર નીકળ્યા છે. તેમની બહુ ઈચ્છા હતી કે તેઓ ચારેય ધામ ફરી આવે. તમે તેમને મોકલી દીધા. તેઓ અત્યારે પહાડોના એવા કોઈ વિસ્તારમાં છે જ્યાં ફોનનું બિલકુલ નેટવર્ક આવતું નથી. તું ચિંતા ન કર, બસ તું હૈદરાબાદ પહોંચ, પછી આપણે બધા સાથે બેસીને વાત કરીશું. દોસ્તો, હવે કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વિહાનના મનમાં એક અજીબ ગભરામણ થવા લાગી. તેને તેના પિતાનો અવાજ કંઈક બદલાયેલો લાગ્યો. તેને યાદ આવ્યું કે તેના દાદા દાદીની તબિયત એવી નહોતી કે તેઓ અચાનક આટલી લાંબી તીર્થયાત્રા પર નીકળી જાય. તેને મનોમન વિચાર્યું, મને કયા વગર દાદા દાદી તીર્થ પર જતા રહ્યા? અને પપ્પાના અવાજમાં તે ગભરામણ કેમ હતી? તેને કંઈક અજીબ લાગ્યું, પણ તેને વિચાર્યું કે કદાચ તે વધુ પડતું વિચારી રહ્યો છે. તેને વધુ સવાલ જવાબ ન કર્યા અને પોતાનો સામાન પેક કરવાનું શરૂ કરી દીધું. તેને શું ખબર હતી કે જે હૈદરાબાદમાં તે પોતાની કારકિર્દી શરૂ કરવા જઈ રહ્યો છે તે જ હૈદરાબાદની કોઈ અનામી ગલીના ફ્લોર પર તેના દાદા દાદી લાવારીસની જેમ સૂઈ રહ્યા છે. તે પોતાના સોનેરી ભવિષ્યના સપના આંખોમાં સજાવીને ભારત જવા રવાના તો થઈ ગયો, પણ તેના દિલના કોઈ ખૂણામાં એક અજાણ્યો ડર બેસી ગયો હતો. તેને અહેસાસ નહોતો કે તે એક એવી કડવી હકીકત તરફ વધી રહ્યો છે જે તેની આખી દુનિયા હલાવી નાખશે. તેના મનમાં એક તરફ પોતાની કારકિર્દીને લઈને ઉત્સાહ હતો અને બીજી તરફ પોતાના દાદા દાદીને મળવાની તડપ. તેને તરત જ એક કેબ કરી અને સીધો તે મોટી હોસ્પિટલ પહોંચ્યો જ્યાં તેનું ભવિષ્ય નક્કી થવાનું હતું. ઇન્ટરવ્યૂ અપેક્ષા કરતાં ઘણો શાનદાર રહ્યો. ડૉક્ટરની ટીમ વિહાનની કાબિલિયતથી ખૂબ પ્રભાવિત થઈ. હોસ્પિટલની બહાર નીકળતા જ તેને અહેસાસ થયો કે સવારથી તેને કંઈ ખાધું નથી અને ભૂખના કારણે તેની હાલત ખરાબ છે. તેને આજુબાજુ નજર દોડાવી તો હોસ્પિટલની બરાબર સામે તે જ સામાન્ય એવી હોટલ દેખાઈ જ્યાં કિસ્મતે તેના માટે એક બહુ મોટું સત્ય છુપાવી રાખ્યું હતું. વિહાન જેવો હોટલની અંદર દાખલ થયો, તેને નજર ખૂણામાં કામ કરી રહેલી એક વૃદ્ધ મહિલા પર જઈને અટકી ગઈ. તે મહિલા ઘૂંટણીએ બેસીને ધ્રુજતા હાથે ફ્લોર પર પોતાને પોતા લગાવી રહી હતી. તેના સફેદ વાળ વિખરાયેલા હતા અને ચહેરો થાક તથા આંસુઓની રેખાઓથી ભરાયેલો હતો. વિહારના ડગલા ત્યાં જ થંભી ગયા. તેને લાગ્યું જાણે કોઈએ તેના છાતી પર પથ્થર મૂકી દીધો હોય. તે મહિલાનું શરીર, કામ કરવાની શૈલી અને તે ઝૂકેલી કમર બધું જ તેને ખૂબ જાણીતું લાગી રહ્યું હતું. તેને પોતાના મનને સમજાવ્યું, ના વિહાન, તું પાગલ થઈ ગયો છે કે શું? આ તારી દાદી કેવી રીતે હોઈ શકે? પપ્પાએ કહ્યું હતું કે તેઓ તો તીર્થયાત્રા પર છે. તેઓ અત્યારે પહાડોની ઠંડી હવાઓમાં હશે.
તેઓ અહીંયા નાની એવી હોટલમાં ફ્લોર કેમ સાફ કરશે? પરંતુ તેના દિલના ધબકારા કોઈ નગારાની જેમ વાગી રહ્યા હતા. તેનું મગજ કહી રહ્યું હતું કે આ ભ્રમ છે, પણ તેનો આત્મા બૂમો પાડી રહ્યો હતો કે આ તેની પોતાની દાદી ઉજ્જવલાજી જ છે. વિહાને એક ઊંડો શ્વાસ લીધો. તેના હાથ રૂજવા લાગ્યા હતા અને કપાળ પર પરસેવો આવી ગયો હતો. તેને વિચાર્યું કે સત્ય જાણ્યા વગર અહીંથી જવું અશક્ય છે. તે ભારે પગલે ધીમી ગતિએ તે મહિલા તરફ વધવા લાગ્યો. જેમ જેમ તે નજીક પહોંચી રહ્યો હતો, તે ચહેરો વધુ ને વધુ સ્પષ્ટ થતો જતો હતો. એ ચહેરો જેને તે હાલરડા સંભળાવ્યા હતા, એ ચહેરો જેને તેના બાળપણની દરેક જીદ પૂરી કરી હતી, તે એ વૃદ્ધ મહિલાની સાવ નજીક જઈને ઊભો રહી ગયો. તે મહિલા પોતાના કામમાં એટલી ડૂબેલી હતી કે તેને ઉપર જોયું પણ નહીં. વિહાનની આંખોમાં આંસુ ભરાવા લાગ્યા. તેને ખૂબ હિંમત ભેગી કરીને એક ધીમા અને ધ્રુજતા અવાજમાં બૂમ પાડી, દાદી! તે શબ્દ તે શોરબકોર ભરેલી હોટલમાં એક ધડાકાની જેમ ગુંજી ઉઠ્યો. તે મહિલાના હાથમાંથી પોતે છૂટી ગયું અને તે ધીરે ધીરે ઉપરથી તરફ વળી. જેવું વિહાનને નજીક જોઈને દાદી સાંભળ્યું, ઉજ્જવલાજીનું આખું શરીર ધ્રુજી ઉઠ્યું. તેમણે ધીરે ધીરે પોતાનું તાકેલું માથું ઊંચું કર્યું. તેમની ધૂંધળી આંખોએ જ્યારે સામે સૂટબૂટમાં સજ્જ ડૉક્ટરની ડિગ્રી લીધેલા પોતાના લાડકા પુત્રને જોયો તો જાણે તેમના પ્રાણ પાછા આવી ગયા હોય. ઉજ્જવલાજીની આંખોમાંથી આંસુનું એક પૂર વહી નીકળ્યું. તે કાદવ અને પાણીથી ભરેલું પોતા ત્યાં જ છોડીને પાગલની જેમ ઉઠ્યા અને લથડતા કદમે વિહાન તરફ દોડ્યા. વિહાન પોતાની દાદીને ગળે લગાવી લીધી. ઉજ્જવલાજીનું માથું તેની છાતી હતું અને તેને કોઈ નાના બાળકની જેમ ડુસકા ભરી રહ્યા હતા. હોટલમાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ હતી. તે પળમાં ન કોઈ ડૉક્ટર હતો, ન કોઈ કર્મચારી, બસ એક પુત્ર હતો જે પોતાના મૂળિયાને વળગીને રડી રહ્યો હતો. વિહાનની નજર ત્યારે જ ખૂણામાં પડી જાય એક જૂની ધૂળભરી ખુરશી પર તેના દાદા મધુકરજી કોઈ પૂતળાની જેમ બેઠા હતા. તેમની આંખોની ચમક જતી રહી હતી અને ચહેરો માત્ર હાડકાનું માળખું રહી ગયો હતો. વિહાન દોડીને તેમની પાસે પહોંચ્યો અને તેના પગમાં પડી ગયો. તેણે તડપીને પૂછ્યું, દાદાજી, આ શું હાલત કરી નાખી છે તમે? તમે આ હાલતમાં કેવી રીતે? પપ્પાએ તો કહ્યું હતું કે તમે તીર્થયાત્રા પર ગયા છો, પછી તમે હૈદરાબાદની આ હોટલમાં? મધુકરજીની આંખોમાંથી આંસુ પડીને વિહારના હાથો પર પડી રહ્યા હતા. તેઓ કંઈ બોલી શક્યા નહીં. બસ પોતાના ધ્રુજતા હાથે તેમણે પોતાના પૌત્રનું માથું ચૂમી લીધું. તેમના મૌનમાં હજારો ચીસો દબાયેલી હતી. પછી ઉજ્જવલાજીએ રૂંધાયેલા ગળે એક એક કરીને બધા રહસ્યો ખોલ્યા. તેમણે જણાવ્યું કે કેવી રીતે આદિત્યએ તેમને હૈદરાબાદની મોટી હોસ્પિટલમાં ઇલાજ કરાવવાનું બહાનું આપ્યું, કેવી રીતે તે તેમને તે વડના ઝાડના ઓટલા પર બેસાડીને ડૉક્ટર સાથે વાત કરવાના બહાને ગયો અને પછી ક્યારેય પાછો ના આવ્યો. તેમણે વિહાનને જણાવ્યું કે કેવી રીતે તેઓ તે રાત્રે ભૂખ્યા તરસ્યા રસ્તાઓ પર તડપ્યા અને કેવી રીતે આખરે આ હોટલના માલિકે તેમને માથું છુપાવવાની જગ્યા આપી. ઉજ્જવલાજીને ડુસકા ભરતા કહ્યું, બેટા, અમે આખી ઉંમર તેને અમારું લોહી પીવડાવીને પાળ્યો અને તેને અમને જીવતા જીવ લાવારીસ બનાવી દીધા. તેને અમારા કપડાનો થેલો પણ ન છોડ્યો. અમને મોતના મુખમાં ધકેલીને જતો રહ્યો. પોતાના દાદા દાદીની આપવીતી સાંભળીને વિહાનનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. તેની મુઠ્ઠીઓ ભીંચાઈ ગઈ અને આંખોમાં લોહી ઉતરી આવ્યું. તેને પોતાના ભણતર પર ગર્વ હતો, પણ તેને પોતાના પિતા પર શરમ આવી રહી હતી. તેનું લોહી ઉકળી રહ્યું હતું એ વિચારીને કે જે માણસને તેને પોતાનો આદર્શ માન્યો તે આટલો મોટો ગુનેગાર અને આટલો નિષ્ઠુર કેવી રીતે હોઈ શકે. તેને સમજાઈ ગયું કે તેના પિતાએ તેને ફોન પર જે નેટવર્ક ન હોવાની વાત કહી હતી તે ખરેખર તેમના મૃત્યુની રાહ જોવાનું એક બહાનું હતું. વિહાન તેના દાદા દાદીના હાથ પકડ્યા અને ગરજતા અવાજમાં કહ્યું, દાદી, બાબુજી, હવે એક ક્ષણ પણ અહીં નહીં. જેને તમને દર દર ભટકવા માટે છોડ્યા છે તેને હવે પોતાના ભૂલની એવી સજા મળશે જે તેને ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય. હવે તમે એકલા નથી, તમારો દીકરો પાછી આવી ગયો છે. વિહાનની આંખોમાં આ સમયે દુઃખ કરતાં વધુ ક્રોધની જ્વાળા સળગી રહી હતી. તેને તેના દાદા દાદીના ધ્રુજતા ખભાઓને મજબૂતીથી પકડ્યા અને તેમના કપાળને ચૂમતા મોટા વિશ્વાસ સાથે કહ્યું, દાદી, બાબુજી, હવે ડર અને લાચારીના દિવસો પાછળ છૂટી ગયા છે. જે પુત્રએ તમારો ત્યાગ કર્યો તેને ભૂલી જાઓ. હવે તમારો આ પુત્ર તમારી લાકડી બનશે. જ્યાં સુધી મારા શરીરમાં એક પણ શ્વાસ બાકી છે, હું તમને ફરી ક્યારેય કોઈની સામે હાથ ફેલાવવા નહીં દઉં. અમારો તમને વાયદો છે. વિહાન તરત જ હોટલના માલિકનો આભાર માન્યો અને તેમના બાકી પૈસા ચૂક્યા, જેમણે મુશ્કેલ સમયમાં તેના પરિવારને સહારો આપ્યો હતો. વિહાન એક ક્ષણનો પણ વિલંબ કરવા માગતો નહોતો. તેને પોતાની બચત અને કેટલાક મિત્રોની મદદથી હૈદરાબાદની એક શાંત અને ચોખ્ખા વિસ્તારમાં તરત જ એક નાનું પણ ખૂબ જ સુંદર ભાડાનું ઘર લીધું. તે તેના દાદા દાદીને તે ગંદી હોટલમાં કાઢીને નવા ઘરમાં લઈ ગયો.
તેને નક્કી કરી લીધું હતું કે હવે તેમને એક તણખલા જેટલી પણ તકલીફ પડવા નહીં દે. તેને તરત જ બે ભરોસાપાત્ર લોકોની વ્યવસ્થા કરી. એકને જવાબદારી સોંપવામાં આવી કે તેને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ રસોઈ બનાવે, અને બીજાને એટલા માટે રાખ્યો જેથી તે 24 કલાક મધુકરજીની સેવા રહે, તેમની દવાઓ આપે અને ટહેલવા લઈ જાય. ઘરમાં સફેદ ચોખ્ખી ચાદરો, તાજા ફૂલો અને સુકૂનભર્યું વાતાવરણ જોઈને ઉજ્જવલાજીની આંખોમાં મહિનાઓ પછી શાંતિના આંસુ આવ્યા. જ્યારે ઘર સંપૂર્ણ રીતે વ્યવસ્થિત થઈ ગયું અને દાદા દાદી આરામથી બેસી ગયા, ત્યારે વિહાનના ચહેરા પર એક કઠોર અને ગંભીર ભાવ છવાઈ ગયો. તેને ઉજ્જવલાજીના હાથ પોતાના હાથમાં લીધા અને ખૂબ જ શાંત પણ સખત લહેજામાં કહ્યું, દાદી, બાબુજી, તમે ઘણા દુઃખ સહન કરી લીધા. હવે સુખ ભોગવવાનો તમારો વારો છે. મારે અત્યારે એક ખૂબ જ જરૂરી કામ પતાવવા જવાનું છે. એક એવો હિસાબ બાકી છે જેને પૂરો કર્યા વગર મને ચેન નહીં પડે. તમે બસ પોતાનું ધ્યાન રાખજો. હું જલ્દી જ પાછો આવું છું. ઉજ્જવલાજી તેના ચહેરાના હાવભાવ વાંચી રહ્યા હતા. તેઓ જાણતા હતા કે વિહાનની અંદરનો ન્યાયપ્રિય માણસ હવે જાગી ગયો છે. વિહાન ઘરની બહાર નીકળ્યો, પોતાની ટેક્સીમાં બેઠો અને તેનો ચહેરો એ દિશામાં વળ્યો જ્યાં તેનું જૂનું ઘર અને તેના નિષ્ઠુર માતા પિતા હતા. તેના મગજમાં બસ એક જ વાત ગુંજી રહી હતી કે જે માણસે પોતાના જન્મદાતાઓને લાવારિસ છોડી દીધા, તેને સમાજની સામે ખુલ્લો કરવો એ જ હવે તેનું સૌથી પહેલું કર્તવ્ય છે. તે પાપનો હિસાબ કરવા નીકળ્યો પડ્યો હતો જેને તેના પરિવારની મર્યાદાને ધૂળમાં મેળવી દીધી હતી. તે નવા અને સાફસૂથરા ઘરની બારીમાંથી આવતી તાજી હવા અને તડકાએ મધુકરજી અને ઉજ્જવલાજીના કરમાયેલા ચહેરાઓ પર એક નવો જીવ પૂરી દીધો. મહિનાઓ પછી આજે પહેલીવાર તેઓ એક એવા પલંગ પર સૂતા હતા જ્યાં બિછાવેલી ચાદર સફેદ અને સાફ હતી અને જ્યાં રૂમમાં ડરની નહીં પણ પ્રેમની સુગંધ હતી. ઉજ્જવલાજીએ જ્યારે રૂમના ખૂણામાં પોતાના અને મધુકરજી માટે રાખેલા સાફ કપડાં જોયા ત્યારે તેમનું મન ભરાઈ આવ્યું. હવે તેમના જૂઠા વાસણો નહોતા માંજવાના કે નહોતું બોહતળીએ ઝાડુ મારવાનું. તેમને બસ પોતાના પૌત્રના પ્રેમની છાયામાં આરામ કરવાનો હતો. મધુકરજી જે અત્યાર સુધી ખામોશ અને ગુમસુમ રહેતા હતા, તેમના ચહેરા પર પણ એક હળવી સ્મિત તરી આવી. તેમણે ઉજ્જવલાજીનો હાથ પકડી લીધો. તેમની આંખોમાં હવે એ લાચારી નહોતી પણ એક ગર્વ હતો. તેમણે ધીમા અવાજે કહ્યું, જોયું ઉજ્જવલા, મેં કહ્યું હતું ને કે આપણો વિહાન આપણને ક્યારેય આ હાલતમાં ન છોડી શકે. ભલે આપણો દીકરો રસ્તો ભટકી ગયો અને પોતાની માનવતા ભૂલી ગયો, પણ આપણા સંસ્કારોએ વિહાનને ઝૂકવા ન દીધો. હવે આપણને કોઈની પરવા નથી. જ્યાં સુધી આપણો લાડકો આપણી સાથે છે, આપણને કોઈ દુઃખ અડી પણ શકતું નથી. ઉજ્જવલાજીએ બસ પોતાનું માથું હામાં હલાવ્યું. તેમના ડુસકા હવે દુઃખના નહીં પણ સુખના હતા. તેમને અનુભવાઈ રહ્યું હતું કે તેમના જીવનનો વનવાસ ખતમ થઈ ગયો છે. જે પૌત્રને તેમણે આંગળી પટકીને ચાલતા શીખ્યું હતું, આજે તે જ તેમની લથડતી જિંદગીનો સૌથી મજબૂત સહારો બની ગયો હતો. તેમને એ વાતની પૂરી ખાતરી હતી કે હવે વિહાન બધું ઠીક કરી દેશે. ભલે સમાજે તેમને ઠુકરાવી દીધા અને આપતજનોએ મોઢું ફેરવી લીધું, પણ આજે તેમને અહેસાસ થયો કે એક સાચું સંતાન કે પૌત્ર જો સાથે હોય તો આખી દુનિયા સામે લડવાની તાકાત આવી જાય છે. તેઓ બંને તે ઘરમાં પોતાને સુરક્ષિત અનુભવી રહ્યા હતા, જેમ કોઈ મોટા તોફાન પછી કોઈ જહાજ સુરક્ષિત કિનારે લાગી ગયું હોય. તેઓ વિહાનના લાંબા આયુષ્યની દુઆઓ માંગવા લાગ્યા, એ જાણતા હોવા છતાં કે હવે તેમનો આવનારો દરેક દિવસ સન્માન અને શાંતિથી વીતશે. જ્યારે વિહાન પોતાના ગામના ઉંબરે પહોંચ્યો તો તેના ચહેરા પર એક એવી ખામોશી હતી જેને આદિત્ય અને મહિમા ઓળખી ન શક્યા. તેમને લાગ્યું કે તેમનો દીકરો પોતાની ડૉક્ટરીની ડિગ્રી લઈને તેમની કિસ્મત ચમકાવવા આવ્યો છે. મહિમાએ ખુશીના માર્યા રસોડામાં જાત જાતની વાનગીઓની સુગંધ ફેલાવી દીધી. રાહતના જમવાના ટેબલ પર જ્યારે આખો પરિવાર બેઠો ત્યારે આદિત્ય મોટા ગર્વથી પોતાની યોજનાઓ જણાવવા લાગ્યો. ત્યારે વિહાન ખૂબ જ શાંત લહેજામાં પોતાની બિછાવેલી શતરંજનો પહેલો મોર ઉચાલ્યો. તેને કહ્યું, મમ્મી પપ્પા, મને વિદેશમાં એક ખૂબ મોટી હોસ્પિટલમાંથી બોલાવવામાં આવ્યો છે. ત્યાં મોભો પણ છે અને અઢળક પૈસા પણ હું હવે આપ લોકોને આ ગામની ધૂળ અને સાંકડી ગલીઓમાં નથી છોડવા માંગતો. હું ઈચ્છું છું કે તમે મારી સાથે ચાલો અને એક શાનદાર જિંદગી જીવો. આદિત્ય અને મહિમાની આંખોમાં લાલચની ચમક દોડી ગઈ. તેમને લાગ્યું કે હવે તેમને એસો આરામના દિવસો શરૂ થવાના છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વિહાનના કહેવા મુજબ બંનેએ રાતભર જાગીને પોતાનો બધો કિંમતી સામાન સમેટી લીધો. જે કંઈ પણ એમણે છેલ્લા કેટલાક વર્ષોમાં ભેગું કર્યું હતું તે બધું એક મોટી બેગમાં ભરી લીધું. સવારે જ્યારે તેઓ હૈદરાબાદ માટે રવાના થયા ત્યારે આદિત્યએ પોતાની આખી જિંદગીની મૂડીવાળી બેગ વિહાનના હાથમાં પકડાવી દીધી અને મોટા ભરોસાથી કહ્યું, બેટા, આને તું જ મજબૂતીથી પકડજે. આમાં આપણી આખી જિંદગીની કમાણી છે કે આ ભીડભાડમાં પડી ગઈ તો આપણે બરબાદ થઈ જઈશું. વિહાને બેગ પકડી લીધી. તેના મનમાં વિચાર આવ્યો કે બરાબર આ જ રીતે તેના દાદા દાદીએ પણ આ માણસ પર ભરોસો કર્યો હતો.
વિહાન તેમને લઈને સીધો હૈદરાબાદના એરપોર્ટના એ જ ગેટ પાસે પહોંચ્યો, જે હોસ્પિટલની બરાબર સામે હતો, જ્યાં તેણે પોતાના દાદા દાદીને મેળવ્યા હતા. ત્યાં ભારે ભીડ હતી. વિહાન તેમને એક બેન્ચ પર બેસાડ્યા અને બિલકુલ એ જ શબ્દો કહ્યા જે આદિત્યએ થોડા દિવસ પહેલાં મધુકરજીને કહ્યા હતા. મમ્મી પપ્પા, તમે એ ઠંડી છાયામાં બેસો, બહાર બહુ ભીડ છે. હું અંદર જઈને ટિકિટ કન્ફર્મ કરાવું છું અને બોર્ડિંગ પાસ લઈને આવું છું. તમે હજી રોકાજો, હું હમણાં જ આવું છું. આદિત્ય અને મહિમાના ચહેરા પર વિદેશ જવાની ખુશી અને અભિમાન હતું. તેઓ સપનાની દુનિયામાં ખોવાયેલા પોતાના દીકરાના પાછા ફરવાની રાહ જોવા લાગ્યા. પરંતુ વિહાને ગેટથી અંદર તો ગયો, પણ ત્યાંથી સીધો બીજા એક્ઝિટ ગેટથી બહાર નીકળી ગયો. તેને તેમના પૈસાવાળી બેગ પોતાની પાસે રાખી. નફરત માટે નહીં, પણ એ દાદા દાદીના ઈલાજ માટે રાખી, જેનો હક આદિત્યએ છીનવી લીધો હતો. મિનિટો કલાકોમાં બદલાવા લાગી. એરપોર્ટની એનાઉન્સમેન્ટ ગુંજી રહી હતી. લોકો આવી રહ્યા હતા, જઈ રહ્યા હતા, પણ વિહાન પાછો ન ફર્યો. ધીમે ધીમે સાંજ ઢળવા લાગી. આદિત્ય અને મહિમાના મનમાં એ જ તરફડાટ અને બેચેની શરૂ થઈ, જે થોડા દિવસ પહેલાં મધુકરજીએ અનુભવી હતી. જ્યારે રાતનો અંધકાર છવાઈ ગયો અને સુરક્ષા કર્મીઓએ તેમને ત્યાં બેસવાનું કારણ પૂછ્યું, ત્યારે આદિત્યએ પેલા વડના ઝાડ નીચેના ઓટલાની યાદ આવી. તેને યાદ આવ્યું કે તેને પોતાના પિતા સાથે શું કર્યું હતું. તેની રૂવાટી ઊભી થઈ ગઈ. ત્યારે તેને અહેસાસ થયો કે આજે તેની સાથે એ જ થઈ રહ્યું છે જે તેને બીજા સાથે કર્યું હતું. તેમની પાસે નહોતી ઘરની ચાવી, નહોતા પૈસા અને નહોતું પોતાના દીકરાનું સાચું સરનામું. વિહાન અત્યારે પોતાના દાદા દાદી પાસે પહોંચી ગયો હતો. તેમના હૃદય સરસા ચાંપીને બેઠો હતો. બીજી તરફ હૈદરાબાદના એ જ ઘોઘાટ વચ્ચે આજે આદિત્ય અને મહિમા એ જ રીતે લાવારીસ અને બેસારા ઊભા હતા, જેવી રીતે તેમણે પોતાના વૃદ્ધ મા બાપને છોડ્યા હતા. કુદરતે પોતાનો હિસાબ બરાબર કરી લીધો હતો. એરપોર્ટના એ ચમકતા આલિશાન હોલમાં જે હજારો લોકો પોતાના સપનાની ઉડાન ભરી રહ્યા હતા, આદિત્ય અને મહિમાના પગ નીચેની જમીન સરકી ગઈ હતી. આદિત્યએ ધ્રુજતા હાથે પોતાના ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને વારંવાર વિહાનનો નંબર ડાયલ કરવા લાગ્યો, પણ દરેક વખતે બીજી તરફથી માત્ર એક જ અવાજ આપતો, તમે ડાયલ કરેલો નંબર અત્યારે સ્વિચ ઓફ છે. એ અવાજ આદિત્યના કાનમાં કોઈ મોતની ઘંટડીની જેમ વાગી રહ્યો હતો. તેને મહિમા તરફ જોયું, જેની આંખોમાં હવે ચમક નહીં, પણ મોત જેવો ડર હતો. મહિમાએ રડતા રડતા કહ્યું, આદિત્ય, ફોન કેમ નથી લાગતો? તે તો બસ ટિકિટ લેવા ગયો હતો. તેને આટલો સમય કેમ લાગી રહ્યો છે? ક્યાંક તેની સાથે કોઈ અઘટિત તો નથી થઈ ગયું ને? જેમ તેમ રાતનો સન્નાટો ઘેરો થવા લાગ્યો અને એરપોર્ટની ભીડ ઓછી થવા લાગી. આદિત્યના મગજમાં વીજળીની જેમ એક વિચાર ઝબક્યો. તેને યાદ આવ્યું કે કેવી રીતે તેને મધુકરજીને એક હોસ્પિટલની બહાર ડૉક્ટર સાથે વાત કરવાના બહાને છોડ્યા હતા. તેને પોતાની જ કહેલી વાતો ગુંજતી સંભળાવા લાગી. તેને અહેસાસ થયો કે આજે તેના દીકરાએ કોઈ ભૂલ નથી કરી, પણ તેને એ જ ન્યાય કર્યો છે જે આદિત્યએ પોતે શરૂ કર્યો હતો. આદિત્યએ પોતાનું માથું પકડી લીધું અને જમીન પર બેસી ગયો. તેને ડુસકા ભરતા મહિમાને કહ્યું, મહિમા, વિહાન ક્યાંય ખોવાયો નથી. તે આપણને છોડીને ચાલ્યો ગયો છે. તેને આપણી સાથે એ જ કર્યું જે આપણે બાબુજી અને મા સાથે કર્યું હતું. આ તેનો બદલો છે. એરપોર્ટના ઠંડા ફ્લોર પર જ્યારે આદિત્ય અને મહિમા પોતાના કિસ્મતને કોસી રહ્યા હતા, ત્યારે અચાનક તેમની સામે 6 પડછાયા આવીને ઊભા રહ્યા. તેમણે માથું ઊંચું કર્યું તો સામે વિહાન ઊભો હતો અને તેની સાથે વ્હીલચેર પર મધુકરજી અને સારે ઊભેલા ઉજ્જવલાજી હતા. પોતાના વૃદ્ધ માતા પિતાના આ રીતે સામે જોઈ આદિત્ય અને મહિમાના મોઢામાંથી એક શબ્દ પણ ન નીકળી શક્યો. વિહાનની આંખોમાં હવે ગુસ્સો નહીં, પણ એક ઊંડો બોધપાઠ હતો. તેણે પોતાના માતા પિતા તરફ જોયું અને ખૂબ જ શાંત પણ ગંભીર અવાજમાં કહ્યું, મમ્મી પપ્પા, છેલ્લા કેટલાક કલાકોમાં તમે જે લાચારી, જે ડર અને જે એકલતા અનુભવી, એ જ દુઃખ તમે દાદાજી અને દાદીને અઠવાડિયા સુધી આપ્યું હતું. મેં આજે તમારી સાથે જે કર્યું તે બદલો નહોતો, પણ તમને જે અરીસાની સામે ઊભા રાખવાના હતા, જેમાં તમે તમારો અસલી ચહેરો જોઈ શકો. હવે કહો, કેવું લાગે છે પોતાના આજે હાથોદારા રસ્તા પર લાવારીસ છોડી દેવાતા? વિહાનના શબ્દો કોઈ તીક્ષ્ણ બાણની જેમ આદિત્યના કલેજાને વિંધી ગયા. તેને પોતાની દરેક ક્રૂરતા, દરેક મહેણું અને દરેક જૂઠ યાદ આવવા લાગ્યું. તેને પોતાના વૃદ્ધ મા બાપને બોલ્યું હતું. શરમથી દબાયેલા આદિત્ય ચોદાર આંસુએ રડવા લાગ્યો. તે ગચડાતો મધુકરજી અને ઉજ્જવલાજીના પગમાં પડી ગયો. તેણે તેમના પગને પોતાના આંસુઓથી ભીંજવી દીધા. તેને કહ્યું, બાબુજી, માં, મને માફ કરી દો. હું માણસ નહીં, પણ શૈતાન બની ગયો હતો. મેં મારા જ મૂળ કાપી નાખ્યા. મને જે સજા આપવી હોય તે આપો, પણ મને તમારી નજરોમાંથી ન પાડો. હું તમારો ગુનેગાર છું.
મહિમા પણ પાસે જ ઊભી રહીને પોતાની ભૂલ પર ફૂટી ફૂટીને રડી રહી હતી. એક તરફ એ દીકરો હતો જેણે તેમને મોતના મુખમાં ધકેલી દીધા હતા અને બીજી તરફ એ મા બાપ હતા જેમણે તમામ જુલમ સહ્યા હતા. પણ માતાનો પાલવ અને પિતાનો છાયો ક્યારેય નાનો નથી પડતો. મધુકરજીએ પોતાના ધ્રુજતા હાથે આદિત્યનું માથું ઊંચું કરી તેને ગળે લગાવી દીધો. ઉજ્જવલાજીએ પણ પોતાની બહુ મહિમાને ગળે લગાવી. તેમણે સાબિત કરી દીધું કે દુનિયામાં સંતાન ભલે કુપાત્ર થઈ જાય પણ માતા પિતા ક્યારેય કુમાતા કે કુપિતા નથી હોતા. તેઓ પોતાના એ તમામ દુઃખો ભૂલી ગયા જે તેમને હોટલના ફ્લોર પર સહ્યા હતા, કારણ કે તેમના માટે તેમનો પરિવાર ફરીથી જોડાવો એ જ સૌથી મોટી મિલકત હતી. વિહાન પોતાના માતા પિતાના વર્તનમાં આવેલા આ સાચા પરિવર્તનને જોયું તો તેની આંખોમાં પણ સંતોષના આંસુ આવી ગયા. તેને બધાને સાંભળ્યા અને સાથે લઈને પોતાના નવા ઘર તરફ ચાલવા માંડ્યો. હવે એ ઘરમાં નફરતની કોઈ જગ્યા નહોતી. આદિત્ય અને મહિમાએ કસમ ખાધી કે તેઓ હવે આજીવન પોતાના માતા પિતાની સેવા કરશે અને તેમના ચરણોમાં સ્વર્ગ સૂઝશે. ગામનો એ કડવો ભૂતકાળ પાછળ છૂટી ગયો હતો અને હૈદરાબાદની એ ગલીઓમાં હવે એક એવો પરિવાર સાથે રહી રહ્યો હતો જેને વખતે તોડવા ઈચ્છ્યો પણ એક પૌત્રના સંસ્કાર અને માતા પિતાની ક્ષમાએ ફરીથી એક તાંતણે બાંધી દીધો. મધુકરજી અને ઉજ્જવલાજીની આંખોમાં હવે ડર નહીં પણ પોતાના પૂરા પરિવારને એકસાથે જોઈ શકવાનો અનમોલ સુકૂન હતો. વૃદ્ધાવસ્થામાં માતા પિતાને એટલા જ સહારાની જરૂર હોય છે જેટલી બાળપણમાં એક બાળકને માની આંગળીની હોય છે. તો મિત્રો, ઉજ્જવલાજી અને મધુકરજીએ દીકરા વહુને માફ કરીને સાચું કર્યું કે ખોટું? તમારો અભિપ્રાય કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને આ વાર્તા તમે ક્યાંથી જોઈ રહ્યા છો? તમારું અને તમારા શહેરનું નામ અમને લખી મોકલો. અને જો વાર્તા પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું તમારી સાથે એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આભાર. અને તમારા ગામનું નામ, શહેરનું નામ કોમેન્ટમાં લખવું જ પડશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.